જે જ્ઞાન પ્રાપ્ત કરવાથી હું કર્મ કરું છું એ પ્રકારનો જે ભ્રમ છે નષ્ટ થઈ જાય, મારે કોઈ કર્મ રહેતું નથી. અથવા તો સર્વકર્મ જેના માટે કરવામાં આવે છે એ જ્ઞાન પ્રાપ્ત થયું. એ કર્મનો અંત એટલે શું? બધું સમજી શકાય કે કર્મ કરવાનો હેતુ એ જ્ઞાન છે. એના માટે વેદાંત શાસ્ત્ર જે આ પારમાર્થિક જ્ઞાન નિરૂપણ કરે છે એને કર્મ કૃતાંત કહેવાય. કારણ કે કર્મનો હેતુ, કર્મ કરવાનું કારણ અંતઃકરણની શુદ્ધિ, એનું કારણ છે, એનું પ્રયોજન છે જ્ઞાન. આમ કર્મ કરવાનું જે પ્રયોજન છે એ જ્ઞાન પ્રાપ્ત થતા સર્વકર્મ ચરિતાર્થ થયું. અર્થાત કર્મ જે કરવાનો હતો એનો હેતુ સિદ્ધ થયો, પ્રયોજન સિદ્ધ થયું, કર્મ ચરિતાર્થ થયું. માટે પણ જ્ઞાનને આપણે કર્માંત કે કૃતાંત કહીએ. અથવા તો જ્ઞાન થયા પછી જે કંઈ પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત થઈ ગયું. યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહીં કશું જાણવાનું કે પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આ જ્ઞાન પ્રાપ્ત થયાથી જીવનમાં બધું જ પ્રાપ્ત થઈ જાય, મારે પણ કોઈ કર્મ કરવાની જરૂર નથી. અથવા તો આ જ્ઞાન પ્રાપ્ત થવાને કારણે આત્મા અકર્તા એમ જાણે છે, તેથી જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી. આ બધી રીતે વેદાંત શાસ્ત્રને કૃતાંત કર્માંત કહેવામાં આવ્યું. આવા વેદાંત શાસ્ત્રમાં આ 5 કર્મના કારણ કહેવામાં આવે છે. અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથગ્વિધમ. હે અર્જુન, આ 5 જે કારણો છે આ પ્રમાણે છે. અધિષ્ઠાન અર્થાત દેહ. આમ સુખ દુઃખ વગરનો અનુભવ થવા માટે જે આશ્રય છે એની માટે દેહને અધિષ્ઠાન, એ માટે અધિષ્ઠાન શબ્દ વાપરવામાં આવ્યો. તો પહેલા તો આ દેહ. પછી કર્તા એટલે દેહની અંદર અહંભાવ ધરાવનાર જે જીવ છે એ કર્તા જીવાત્મા. કર્ણમ ચ પૃથગ્વિધમ. ભિન્ન ભિન્ન પ્રકારનું કરણ. બાહ્ય કરણ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મળીને 10, અંતઃકરણ બુદ્ધિ ને મન મળીને બીજા 2. એટલે આપણા મન જે છે, મનના જ 2 વિભાગ પાડવામાં આવે છે, કર્તા અને કરણ. આપણી અહમ વૃત્તિ છે એ અહમ વૃત્તિને આપણે કર્તા કહીએ, સર્વકર્મ કરનાર. અને બીજી બધી જે વૃત્તિઓ છે ઇદમ વૃત્તિ, એને આપણે કરણ કહીએ. એટલે ઘણી વાર જયારે આપણે સાક્ષી ભાવની વાત કરતા હોઈએ ત્યારે હું સર્વ જોઈ રહ્યો છું, હું સર્વ સાક્ષી છું એવું કહેનાર અહંકાર હોય છે. અહમ વૃત્તિ એટલે કે હું પરાની એ વૃત્તિ છે. તો આપણા મનના જ 2 વિભાગ છે. અહંકાર તો હું પરાની એક વૃત્તિ, અને અંતઃકરણ અર્થાત જેના વડે બધું કામ કરવામાં આવતું હોય, જેના વડે જ્ઞાન પ્રાપ્ત થતું હોય. 5 જ્ઞાનેન્દ્રિયો અને મન મળીને આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થાય. 5 કર્મેન્દ્રિયો મન મળીને કર્મ થાય. અને મન અને બુદ્ધિ આ બધા કરણ છે. એક જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો સાથે મળીને સર્વ કર્મ કરતા હોય છે. અને મન અને બુદ્ધિનો પણ એક દ્રષ્ટા જે છે એને કહેવામાં છે અહંકાર. એટલે કર્તા એટલે અહમ વૃત્તિ, કરણ એટલે કરણ વૃત્તિ, ઇદમ વૃત્તિ. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા. અને આ બધી ઇન્દ્રિયોની ચેષ્ટાઓ, કર્મેન્દ્રિયોની ચેષ્ટાઓ, જ્ઞાનેન્દ્રિયોની ચેષ્ટાઓ, આ ચેષ્ટાઓની આવશ્યકતા છે કોઈ કર્મ કરવા માટે. દૈવમ ચૈવાત્ર પંચમમ. અને આ ચોથા 4ની વાત કરી અને 5મું દૈવ, અર્થાત આ બધી ઇન્દ્રિયોના અનુગ્રાહક દેવતાઓ. તો આ બધી જ્ઞાનેન્દ્રિયો પોતાનું કર્મ કરી શકે જ્યારે એ જ્ઞાનેન્દ્રિયો અનુગ્રાહક દેવતાઓનો અનુગ્રહ હોય. જેમ સૂર્યનો અનુગ્રહ હોય તો ચક્ષુ જોઈ શકે. સૂર્ય જ્યારે વિશ્વને ઉજાડે ત્યારે આંખ જોઈ શકે. આમ સૂર્ય ખરેખર બંને પર અનુગ્રહ કરનાર છે. બહારના વિશ્વને ઉજાડે છે, એ પણ આંખ પર અનુગ્રહ કરનાર છે, અને આંખને પણ ઉજાડે છે. આંખને પણ જોવાની શક્તિ પ્રદાન કરનાર સૂર્ય, અને આંખમાં જોવાની શક્તિ હોય તો પણ અંધકારમાં આપણે કંઈ જોઈ ના શકીએ. અને તેથી બહારના પદાર્થોને ઉજાડનાર સૂર્ય. આપણે એને કે અધિષ્ઠાન દેવતા કે પછી અનુગ્રાહક દેવતા. તે બધી જ ઇન્દ્રિયોના આ પ્રકારના દેવતા હોય છે જેના અનુગ્રહથી એ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરી શકે. અંતઃકરણના પણ દેવતા હોય છે. આ પ્રકારે 5 મળીને બધા કર્મ કરે છે એવું ભગવાન કહ્યું. તો કે ભગવાન કહેવા માંગે છે કે આત્મા, આ 5માં આત્માનો સમાવેશ થતો નથી.
અર્થાત કર્મ કરવામાં આત્માનો કોઈ ફાળો નથી, એ મુખ્ય કહેવાનો હેતુ છે. એટલે કદાચ કોઈ જગ્યાએ 5 ને 6 ગયા હોય, ધારો કે 4 ગયા હોય, એવું કંઈક, તો આપણે ચિંતા, એનો મુખ્ય એનો હેતુ એ છે કે કર્મ કરનાર આત્મા સિવાયના જ બીજા બધા છે. એ 5 જ્યાં 5 છે, ચાલો 5 ને બદલે 10 ગણાવે તો વાંધો નથી. આપણને આમાં એક જ વસ્તુ રસ છે કે આ 5માં આત્માનો સમાવેશ નથી. અને 15મા શ્લોકમાં કહે છે, જે આગળ કહેવામાં આવ્યું કે આ 5 મળીને સર્વકર્મ કરે છે, એ વસ્તુ ભગવાન સ્પષ્ટ કરે છે. 15મા શ્લોકમાં કહે છે, શરીર વાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ. શરીર વાંગ મનોભિઃ, શરીર વાણી અને મન વડે એક કર્મ નરઃ પ્રારભતે, અનર્થાત મનુષ્ય જે કોઈ કર્મનો આરંભ કરે છે, એ કર્મ કરે છે શરીરથી, વાણીથી, મનથી, જે કોઈ કર્મ આ મનુષ્ય કરે છે. ટૂંકમાં જે કર્મ આપણે કરીએ છીએ આ 3 સ્તરે થતા હોય છે, શરીરથી, વાણીથી, એ સિવાયનું કોઈ કર્મ નથી. એટલે જે કંઈ કર્મ આપણે કરીએ છીએ બધાનો સમાવેશ આ 3માં થઈ જાય. અને એની બધા કર્મનો સમાવેશ કરતા ભગવાન કહે છે કે શરીરથી, વાણીથી, મનથી જે કંઈ કર્મ કરવામાં આવે છે મનુષ્ય વડે, ન્યાયમ વા વિપરીતમ વા, એ ન્યાય અર્થાત ધર્મને અનુરૂપ હોય, વિપરીતમ અર્થાત ધર્મથી વિરુદ્ધ હોય. ન્યાય અર્થાત યોગ્ય હોય, ઉચિત હોય, અને વિપરીત અર્થાત અયોગ્ય હોય, અનુચિત. ઉચિત કે અનુચિત, ધર્મ કે અધર્મ, જે કર્મ મનુષ્ય આ શરીર, વાણી અને મન વડે કરે છે, પંચૈતે તસ્ય હેતવઃ. આગળના શ્લોકમાં જે 5 કહેવામાં આવ્યા, એ 5 વડે આ બધા પ્રકારના કર્મ થાય છે. તો ભાષ્યમાં સમજાવે છે, શરીર વાંગ મનોભિઃ યત્ કર્મ ત્રિભિઃ એતૈઃ પ્રારભતે નિર્વર્તયતે નરઃ ન્યાયં વા ધર્મ્યં શાસ્ત્રીયં વિપરીतं વા અશાસ્ત્રીયં અધર્મ્યં યચ્ચાપि નિમિષિત ચેષ્ટાદે જીવન હેતુઃ તદપિ પૂર્વકૃત ધર્માધર્મયોઃ એવ કાર્યં ઇતિ ન્યાય વિપરીતયોઃ એવ ગ્રહણેન ગૃહીતં પંચૈતે યથોક્તાઃ તસ્ય સર્વસ્યૈવ કર્મણઃ હેતવઃ કારણાની. સરસ છે. શરીર વાંગ મનોભિઃ, શરીર વાણી મન વડે એક કર્મ, જે કંઈ કર્મ ધ્રુવી એતૈઃ પ્રારભતે નિર્વર્તયતિ નરઃ. નર એટલે મનુષ્ય આ 3 વડે, શરીર વાણી મન વડે જે કંઈ કર્મ પ્રારંભ કરે છે, જે કંઈ કર્મ કરે છે, નિર્વર્તયતિ, જે કંઈ કર્મ કરે એનું આચરણ કરે છે. ન્યાયમ વા વિપરીતમ, ન્યાયમ, ન્યાય એટલે કે ન્યાયને અનુસરણ થયેલું ન્યાય કહેવાય. એક ન્યાય શબ્દ છે, બીજો ન્યાય શબ્દ છે. ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ સ્વસ્તિ પ્રજાભિઃ પરિપાલયન્તામ. ન્યાય માર્ગ, ન્યાય માર્ગ,
ન્યાય એટલે ન્યાયને અનુરૂપ અને ન્યાય કહેવાય. ધર્મ્ય, ધર્મ અનુરૂપ એને કહેવાય ધર્મ્ય. ન્યાય અનુરૂપ કહેવાય ન્યાય. ન્યાયમ વા, ન્યાય વાળે ધર્મ્યમ શાસ્ત્રીયમ. ટૂંકમાં શાસ્ત્રમાં જે કંઈ આદેશ કરવામાં આવ્યો છે એ કર્મને આપણે ધર્મ કહીએ. એટલે શાસ્ત્ર વેદો અને વેદ કોઈ રચાયેલી વેદના આધારિત એટલે સ્મૃતિ, એમાં જે કંઈ કરવાનું મનુષ્ય માટે વિધાન કરવામાં આવ્યું છે કે આ કરવું જોઈએ, આ કરવું યોગ્ય છે, એ કર્મને આપણે પુણ્ય કર્મ કહીએ, ધર્મ કહીએ, શાસ્ત્રીય કહીએ, ન્યાય કહીએ, યોગ્ય કહીએ, ઉચિત કહીએ. ટૂંકમાં મનુષ્ય માટે શું ઉચિત છે અર્થાત શું હિત કરનારું છે એનું જ્ઞાન મનુષ્યને આપવા માટે શાસ્ત્રની પ્રવૃત્તિ છે. શું કરવાથી મારું કલ્યાણ થાય કે મારું હિત થાય અને શું કરવાથી મારું અહિત થાય એ પણ જાણવું જોઈએ આપણે. અથવા તો ધર્મ જિજ્ઞાસા એ મૂળભૂત સૂત્ર છે ધર્મશાસ્ત્રનું. એનો અર્થ એવો કરવામાં આવ્યો અથાત ધર્મ જિજ્ઞાસા. તો હવે ધર્મ વિશ્વનો વિચારનો પ્રારંભ કરશું, પણ વ્યાકરણમાં સંધિના નિયમ પ્રમાણે એને એમાં સમજ અથવા તો અધર્મ જિજ્ઞાસા. એટલે ધર્મ વિશે વિચાર કરશું, અધર્મ વિશે વિચાર કરશું. એટલા જ માટે કે શાસ્ત્રો આપણને ધર્મ અને અધર્મ આ બંનેનું જ્ઞાન આપવામાં આવ્યું છે. શું કરવાથી મનુષ્યનું હિત થાય એને ધર્મ કહેવામાં આવ્યો અને શું કરવું અહિત થાય એને અધર્મ કહેવામાં આવ્યો. કારણ કે આપણને આ બંનેની જરૂર છે, બંને જાણવાની જરૂર છે. શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ. કારણ કે કેટલી બધી સ્વાભાવિક વૃત્તિઓ હોય છે. આ કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે સ્વાભાવિક વૃત્તિઓ હોય છે. એ વૃત્તિઓથી પ્રેરણા માણસ એવું કર્મ કરે જે યોગ્ય ના હોય, ઉચિત ના હોય. અચ્છા, હું એવા કર્મ કરી બેસું જે મને નુકસાન કરનારા હોય. જ્યારે જ્યારે આપણે રાગ દ્વેષ કે સ્વાભાવિક વૃત્તિઓનો વશ થઈને વર્તતા હોય છે, સામાન્ય રીતે આપણે પોતે એવું કરી બેસતા હોઈએ છીએ જેનાથી આપણને પોતાને નુકસાન થાય. મને ના ખબર કદાચ મને એમ લાગે કે આ તો મારી જાતે હિત કરું છું. આ મને મીઠાઈ બહુ ભાવે, હું ગયું ખા કરું કે તળેલું ખાયા જ કરું. મને બહુ ભાવે, મને બસ મને આનંદ આવે, હિત કરું છું. પરંતુ છેવટે મીઠાઈ તો મને ખબર પડે બહુ તળેલું ખાવ તો થાય, મીઠાઈ તો કશું થવું ના જોઈએ, પણ અંદર મીઠાઈની અંદર જે પેલું ઘી થવું આવે ને તો તળેલી આ બધી વસ્તુઓ બહુ લાંબા નુકસાન કરનારી છે. લોકોમાં ખોટી માન્યતા છે કે બહુ મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થયું નથી. ડાયાબિટીસ થાય તો મીઠાઈ ન ખાવી જોઈએ એ વાત જુદી છે, પણ મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ તો વાત બરોબર નથી. ડાયાબિટીસનું કારણ તો શરીરની અશક્તિ બતાવે છે કે તો પેનક્રિયાસ 2-3 ઘણા કારણો છે ડાયાબિટીસ થવાના. ક્યાં તો આપણા સ્નાયુઓ જે છે ને એ આપણા લોહીમાં રહેલી જે ખાંડ છે ને એને શોષી ના શકે, લોહીમાં રહી જાય. એ સ્નાયુનું પોષણ પણ ના હોય, આ લોહીમાં ખાંડનું પ્રમાણ વધી જાય. અથવા લોહીમાં જે ખાંડ હોય એને એનું રૂપાંતર કરવા માટે ઇન્સ્યુલિન જોઈએ, એ ધારો કે આપણે પેનક્રિયાસ ન સર્જાય તો પણ ખાંડ વધારે થઈ જાય. આ જુદા કારણો છે. ડાયાબિટીસ એટલે એક જ વસ્તુ નહીં માની લેવાનું, પણ જે હોય તે. પરંતુ ટૂંકમાં આપણા લોહીમાં વધારે મીઠાશ હોય એનું કારણ એ જ મીઠું ખાઈએ છીએ. એનો અર્થ એ છે કે આપણા સ્નાયુઓમાં કે પેનક્રિયાસ બીજી કોઈ જગ્યાએ મુશ્કેલી થઈ છે, ક્યાં તો કસરત ના કરી હોય, શરીરનું ધ્યાન ન રાખ્યું હોય કે પછી ચિંતા જે બી કારણ હોય તો પછી ના ખાવી વાત બરાબર છે. એટલે ઘણા લોકો તો આરામથી મીઠાઈ ખાતા હોય છે ને 80 વર્ષથી કોઈને કંઈ થતું નથી. જો મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થતો હોય તો દુનિયામાં 99% ડાયાબિટીસ આવતો. મોટા મીઠાઈ વસ્તુ બધાને ભાવવી જ જોઈએ. ના ભાવે એ લોકો ખરેખર થોડા દુર્ભાગ્ય કહેવાય, મીઠાઈ ના ભાવે તો જે હોય. પણ ડાયાબિટીસ થયા પછી મીઠાઈ ખાવી એ ખરેખર મારા અહિત કરનારું છે. ડાયાબિટીસ મેં થયો હોય અને તોય પણ મીઠાઈ ખાવા કરું કારણ મને મારી જાતનો ઉપકાર જ છું તો કે નહીં અહિત છે એ મને ના ખબર પડે. એટલે ઘણી વાર હું એમ માનતો હોઉં કે આ મારું હિત કરી રહ્યો છું અને ખરેખર હું અહિત કરતો હોઉં એવું બને. એ માટે આપણને માર્ગદર્શન જોઈએ, શાસ્ત્રનું માર્ગદર્શન. ચાલો જે હતું તો ન્યાય અને અન્યાય. ન્યાય એટલે કે ન્યાયને અનુસરીને
ન્યાય એટલે જગતમાં જે નિયમ છે ને અનુસરીને, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. દરેક વસ્તુ એક નિયતિ પ્રમાણે ચાલે છે, દરેક વસ્તુ એક નિયમ પ્રમાણે ચાલે છે. એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થા નિયમ કે નિયતિ જગતમાં પ્રવર્તમાન છે, એને અનુસરીને જે કર્મ કરવામાં આવે એને નિયત કર્મ કહેવાય, વિહિત કર્મ કહેવાય, કે ન્યાય્ય કર્મ કહેવાય, કે ધર્મ કર્મ કહેવાય, કે પુણ્ય કર્મ કહેવાય. અને એ નિયતિ જે જગતમાં પ્રવર્તમાન છે, જેના હવે આ જગતનું સંચાલન થાય છે, એ નિયતિથી જાણી જોઈને વિરુદ્ધ કર્મ કરવામાં આવે અને વિપરીત કર્મ કહેવાય. અન્યાય, અનુચિત, અધર્મ જે કહ્યું એ કર્મ કહેવાય. બે પ્રકારના કર્મ થાય. ત્રીજું કયું? બે પ્રકારના કર્મ છે. એટલે ભગવાને બધા કર્મનો સમાવેશ કરે. ન્યાયમ વા વિપરીતમ વા. એટલા માટે ભગવાને કહ્યું કે જેથી બધા જ આપણે કર્મ કરીએ બધા કર્મનો સમાવેશ થઈ જાય. કારણ કે એમ કહેવામાં આવ્યું કે વિશુદ્ધ સર્વ કર્મણામ, બધા જ કર્મ કરવામાં આ 5 કારણભૂત છે. બધા એટલે કયા? તો કે ધર્મ અને અધર્મ, ન્યાય અને અન્યાય. વિપરીતમ વા શાસ્ત્રીયમ અધર્મ્યમ, અશાસ્ત્રીયમ, શાસ્ત્રની વિરુદ્ધ. વિપરીત એટલે શાસ્ત્ર વિરુદ્ધ. અધર્મ્યમ, ધર્મની વિરુદ્ધનું કર્મ. તો કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ આ બેમાં બધા કર્મનો સમાવેશ થતો નથી, કેમ નહીં? નનું જીવન કૃતમ નિમેષોન્મેષાદિ કર્માંતરમ સાધારણ અસ્તિ. તો કેટલાક કર્મ છે આપણે કરતા નથી હોતા. તો કે આંખ ઉઘાડ મીસ કરવી, એ કયું કર્મ કહેવાય? આંખ ઉઘાડ મીસ કરવી, શ્વાસોશ્વાસ વગેરે આ જે કર્મ થતો હોય તો એ કેવા છે? જીવન કૃતમ. માણસ જીવંત છે માટે આ બધી ચેષ્ટાઓ થયા કરતી હોય છે. એટલે ઘણી ચેષ્ટાઓ છે એ આપણે જાણી જોઈને કરતા હોઈએ, ઈરાદાપૂર્વક કરતા હોઈએ, અને બીજી ચેષ્ટાઓ એમને થતી હોય, એ જ્યારે થતી હોય. તો એ કર્મનો સમાવેશ થયો ને કે ન્યાય અને અન્યાય બંને કર્મ તો ઈરાદાપૂર્વક થયેલા છે. પણ સિવાયના જે કર્મ થતા સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક. સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છાથી થનારા કર્મ. અસ્વૈચ્છિક એટલે કોઈ ઈચ્છા કરતો હોય તો આંખો ઉઘાડન થયા કરે, શ્વાસોશ્વાસ લેવા કરે, કર્મ થયા કરતા હોય. તો ભગવાન તો આ કર્મનું શું પછી? પેલા 5 પેલા કર્મ કરતા હોય તો આ કોણ કરે છે? આંખો ઉઘાડ બંધ વગેરે કરવામાં કોણ કારણભૂત છે? પેલા 5 જ કારણભૂત છે કે બે કોઈ છે? નિમેષાદિ કર્માંતરમ સાધારણ અસ્તિ તત્ કથમ રાશિદ્વય કારણ. તો આ ન્યાય અને વિપરીતમાં અન્યાયમાં એનો સમાવેશ થતો નથી. આંખો ઉઘાડવી ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? હું જાણીને ઉઘાડી રાખવું તો એને ધર્મ કહેવાય? શક્ય છે. એટલે ભગવાનના દર્શન કરવામાં જાણી આંખો ઉઘાડી રાખવું એને આપણે ધર્મ કર્મ કહીએ. ન જોવાની વસ્તુ જોવામાં આમ ઉઘાડી રાખવું તો એને અધર્મ કર્મ કહેવાય. શક્ય છે. પણ અહીં જાતે આંખો ઉઘાડવાની થતી હોય એને ધર્મ પણ ના કહેવાય, અધર્મ પણ ના કહેવાય. એનો અર્થ એ કે ભગવાને જે 2 કોટી બતાવી, ન્યાય અને વિપરીત, ધર્મ એનો આનો સમાવેશ થયો ને એટલે ભગવાન ભૂલી ગયા. પહેલા પ્રતિજ્ઞા શું કરી કે બધા કર્મ કરવામાં 5 કારણભૂત છે. એ બધા કર્મોની વ્યાખ્યા શું કરી? ન્યાય અને વિપરીત. એટલે કે ન્યાય અને અન્યાય. પણ આનું શું? એટલે શંકરાચાર્ય પછી તો સાહેબ ભગવાન ભૂલી જાય જ નહીં ને. ભગવાન જે કીધું યોગ્ય છે પ્રમાણ. એટલે શંકરાચાર્ય મહારાજજી ઘણી વાર આપણે પેલી ખાલી જગ્યાઓ પૂરવી પડે. બધી વસ્તુ કે કહેવામાં ના આવે, કેટલીક ખાલી જગ્યા રાખવામાં આવે, કેટલીક બધું સમજવાની હોય. તો આચાર્યનો પણ આ એક એમની એક કર્તવ્ય છે કે આવું જો હોય, કદાચ આપણો આવો પ્રશ્ન થયો હોય કે આને શામાં ગણવું, તો એ સમજાવવું એ પણ અમે કાર્ય છે. એટલે કહે છે યચ્ચાપી નિમિષિત ચેષ્ટાદિ જીવન હેતુ. હવે આ બધી ચેષ્ટાઓ થતી હોય, આંખ ઉઘાડ બંધ. એક દ્રષ્ટાંત આપ્યું તો આપણે બધા જાણે છે કે આપણે એની પાસે કોઈ આપણો સંકલ્પ હોતો નથી. ટૂંકમાં આપણા સંકલ્પ વગર, સ્વેચ્છા વગર આવું કર્મ થયું હોય. જીવન હેતુ, કારણ કે આપણા જીવન પછી માટે એ કામ થતું હોય છે.
જીવંત ના હોય તો ના થાય. પાછું આંખો બંધ ત્યારે થાય આ શરીર જીવંત હોય ત્યારે. જીવન હેતુ, જીવન એટલે કે આ પ્રાણ ધારણ કરવું એ એનો હેતુ છે, વારે વાર કર્મ છે. તદપી પૂર્વકૃત ધર્માધર્મયો કાર્યમિતિ, એ પણ પહેલા કરેલા ધર્માધર્મનું કાર્ય છે. અત્યારે આપણે ધર્માધર્મ જાણી જાણે કરતા હોઈએ, આંખો ઉઘાડ બંધ થાય છે કે નથી થતી, આ બધું પણ પહેલા કરેલા ધર્મ અને અધર્મનું કાર્ય છે. મોં ખોલવું કોઈ બંધ જ ના થાય એવું થાય ઘણા. શું થાય? અધર્મનું કાર્ય. બંધ થાય ખુલે નહીં, આવું થતું હોય છે ને. એટલે આપણે જે સ્વાભાવિક જ્યાં આપણે કહીએ કર્મ, એ કર્મ નથી થતા. આપણે જોઈએ છે ઘણી વાર પક્ષાઘાત થઈ ગયો હોય તો આંખો ઉઘાડવા નથી, આંખો ઉઘડે જ નહીં એવું થાય. એટલે જે સ્નાયુઓ વડે આંખો ખુલતી હોય એ સ્નાયુ પરનો કાબુ આપણો જતો રહે તો આંખો ના ખુલી શકે. એ જ બતાવે છે કે આંખો ખુલે છે એની પાછળ પણ ઘણું બધું થઈ રહ્યું છે. સ્નાયુઓ કામ કરી રહ્યા છે, એ સ્નાયુ નિયમન કરનારી બધી પેલી શિરાઓ કામ કરી રહી છે. અને એ ક્યારે કામ કરે? આપણું જ્યારે મગજ હોય બરોબર કામ કરતું હોય એ ક્યારે થાય? જ્યારે લોહીનું ભ્રમણ બધું બરોબર હોય ત્યારે. એવું કરનારો કોઈ છે? કોણ છે? ઈશ્વર. કઈ રીતે કરે છે? આપણા પુણ્ય કર્મનું ફળ આપવા દ્વારા. અને કોઈ પાપ કરવાનું ફળ છે, પાપ કર્મ છે, જો ફલીભૂત થાય તો શું થાય? લોહીના ભ્રમણમાં કોઈ મુશ્કેલી આવે, અટકી જાય, ક્યાંક જગ્યાએ લોહી જતું બંધ થઈ જાય, એટલે કેટલાક ભાગની ચેષ્ટાઓ બંધ થઈ જાય. આપણે શું કહીએ? અન્યાય, પૂર્વ કરેલા અન્યાય કે પૂર્વ કરેલા વિપરીત કર્મના પરિણામ છે. એટલે આપણે હાલીએ ચાલીએ ને આપણને એમ લાગે કે આ તો એમાં શું થઈ ગયું, એ બહુ મોટી વસ્તુ છે, પણ શેનું પરિણામ છે? પુણ્ય કર્મ. એટલે કહ્યું પૂર્વકૃત ધર્માધર્મયો હોય. એટલે આ બધી જે અસ્વૈચ્છિક એવી ચેષ્ટાઓ થતી હોય છે ને, એ બધી પણ ધર્મ કે અધર્મમાં એનો સમાવેશ થઈ જાય. ચાલી શકે. ઘણી વાર અસ્વૈચ્છિક ચેષ્ટાઓ અધર્મનું કારણ હોય. ઘણી વાર હાથ એકદમ હાલવા લાગે, પાર્કિન્સન ડિઝીઝ થયો, રોગ થયો હોય, એ નથી હલાવતો હાલ્યા કરે. એવું નહીં કે હાલવાનું બંધ જ થઈ જાય, એવું પણ નથી. રોગ થયો એટલે બંધ થયો પણ ચાલુ રહે, અને એને બિચારા નથી હલાવો તો હાલ્યા કરે. તો પણ આપણે કહીએ કે આ ચેષ્ટા કેવી છે? અધર્મનું પરિણામ. આપણે એવું કહીએ છીએ, આપણે એને કહેવાનું નહીં, આ તો આપણી વચ્ચેની વાત છે, કોઈને નહીં કહેવાનું. લોકો જૈન પ્રવચન આવે તમારું કરમ એવું કહી દે, એ બરાબર નથી. બિચારો એક તો આવું થયું ને પછી આપણે કે તમારું કરમ એવું કહેવા માટે નથી, આ તો માત્ર સમજવા માટે છે કે આ બધી અસ્વૈચ્છિક ચેષ્ટાઓ પણ પૂર્વમાં કરેલા ધર્મ કે અધર્મનું પરિણામ. અર્થાત જે કંઈ ચેષ્ટાઓ શરીર, વાણી અને મન વડે થાય છે એ બધી ચેષ્ટાઓ ધર્મ ક્યાં તો અત્યારે ધર્મ અને અધર્મના રૂપમાં છે, અથવા તો પૂર્વમાં કરેલા ધર્મ અને અધર્મ પરિણામ રૂપ છે. એટલે કેટલીક ચેષ્ટાઓ, મોટા કેટલીક ચેષ્ટાઓ જે છે એ ધર્મ અધર્મ રૂપની છે, કર્મ કરવામાં આવે છે. કેટલીક ચેષ્ટાઓ છે જે ધર્મ અને અધર્મના પરિણામે છે, પરંતુ ધર્મ અને અધર્મ બધી ચેષ્ટાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય છે. એટલે ભગવાન જ્યારે ન્યાયમ અને વિપરીતમ બે શબ્દનો પ્રયોગ કરે ત્યારે બધી ચેષ્ટાઓનો સમાવેશ થઈ ગયો. બસ. તદપી પૂર્વકૃત ધર્માધર્મયો હોય કાર્યમિતિ ન્યાય વિપરીતયો હોય ગ્રહણેન ગૃહીતમ. ન્યાય અને વિપરીત આ બેનું ગ્રહણ કરીએ, અર્થાત આ બેને આપણે સ્વીકારીએ એટલે આ બધી ચેષ્ટાઓનો પણ એમાં સમાવેશ થઈ ગયો. ટૂંકમાં બધા જ કર્મનો સમાવેશ આ ન્યાય અને વિપરીત એવા શબ્દો વડે થઈ જાય. પંચેતે યથોક્તાઃ તસ્ય સર્વસ્ય કર્મણઃ હેતવઃ કારણાની. આજે કહેવામાં આવ્યા પાંચ અધિષ્ઠાન, કર્તા, કર્ણમ, ચેષ્ટા અને દૈવમ. આજે કહેવામાં આવ્યું આ પાંચ આ બધા કર્મ માટે કારણભૂત છે. સર્વસ્ય કર્મણઃ હેતવઃ કારણાની. બધા જ કર્મના હેતુ છે, કારણ છે. હવે થયું શું કે ભગવાને આગળના શ્લોકમાં કહ્યું કે આ દરેક જગ્યાએ વાંધા પાડવા, જો તમે વ્યવસ્થિત ન કરો તો વાંધો પાડવા તૈયાર છે કોઈને કોઈ.
આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કે કર્મ માટે આ 5 જવાબદાર છે: શરીર, કર્તા, કરણ, ચેષ્ટાઓ અને દૈવ, અધિષ્ઠાન દેવતા. તો ત્યારે આવું કહ્યું. અને હવે શરીર, વાણી, મન એવું કહે છે. હવે 3 કહે છે. પહેલા 5 કહ્યા અને હવે 3 કહે છે. આવું કેવું? એટલે પ્રશ્ન કરવામાં આવે છે: અધિષ્ઠાનાદીનામ કર્માત્ર હેતુત્વમ પ્રતિજ્ઞાય. કે અધિષ્ઠાનથી માણીને દૈવ સુધીના આ 5 જે છે એ કર્મના કારણ છે. એ પ્રકાર ભગવાને પ્રતિજ્ઞા કરી. પંચહિતાની મહાભાવો કારણાની નિબોધમે. કર્મ કરવા માટે જે કારણ છે 5 છે. તું મારી સાથે બરોબર સાંભળ. એમ કે એમને સિદ્ધ સર્વ કર્મણામ, બધા જ કર્મ કરવામાં 5 કારણ પ્રતિજ્ઞા કરી. અને હવે આ શ્લોકમાં શરીર આદિ ત્રિવિધ કર્મ હેતુત્વ ઉક્તિ અયુક્તા. અને હવે એમ કહું કે શરીર, વાણી અને મન વડે જે કર્મ થાય છે. તો પહેલા 5 ને કર્મના કારણ બતાવ્યા. આ શ્લોકમાં 3 ને કર્મના કારણ બતાવ્યા છે. યોગ્ય અયુક્ત યોગ્ય નથી. પ્રશ્ન કરવામાં આવે છે નનુમાં. એટલે કે વાંધો ઉઠાવવામાં આવે છે. ક્યારેક પ્રશ્ન થાય, ક્યારેક વાંધો ઉઠાવવામાં આવે, ક્યારેક સંશય જુદા હોય છે. નનું આવ્યું એટલે એક જ એવું કઈ નહીં. નનો વાંધો ઉઠાવે, સંશય હોય કે પ્રશ્ન પણ કરે. નનો અધિષ્ઠાનાદીની સર્વકર્મણામ કારણાની કથમુચ્યતે શરીરવાંગ મનોભિઃ કર્મ પ્રારભતે ઇતિ. નનો પ્રશ્ન છે અધિષ્ઠાનાદિની સર્વકર્મણામ કારણાની. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે અધિષ્ઠાનથી માણીને દૈવ સુધીના 5 આ બધા કર્મ માટેના કારણ છે કે હેતુભૂત છે. કથમ ઉચ્યતે. તો એમ કેમ કહેવામાં આવે છે કે શરીર વાંગ મનોભૂત. આ શ્લોકમાં શરીર, વાણી અને મન વડે જે કર્મ કરવામાં આવે છે. તો હવે આ 3 જુદા કારણો કેમ બતાવવામાં આવે? પહેલા 5 કારણો કહેવામાં આવ્યા અને હવે આ 3 કે બીજા કારણ ભગવાન કહે છે. તો 2 શ્લોકમાં એક વાક્યદાન છે. પહેલા કશું કહે ને પછી બીજું કહીએ તો એક વાક્યદાન નહીં. એથી આવું કેમ? પૂર્વાપર વિરોધમ પરિહરતી. તો કે નહીં, કોઈ વિરોધ નથી. પૂર્વ જે કહ્યું 5 કારણો, આ શ્લોકમાં કહ્યું 3 કારણો, કોઈ વિરોધ નથી. કહે છે ભાષ્યકાર નૈષ દોષ વિધિ પ્રતિષેધ લક્ષણમ સર્વમ કર્મ શરીરાદિત્રય પ્રધાનમ તદંગતયા દર્શન શ્રવણાદિ ચ જીવન લક્ષણમ ત્રિધા એવ રાશીકૃતમ ઉચ્યતે શરીરાદિભિઃ અધિષ્ઠાનાદિભિઃ આરભતે ઇતિ. નૈષ દોષ. હમણાં દોષ કયો ગયો? પૂર્વાપર વિરોધનો દોષ કયો? પૂર્વમાં 5 કારણ બતાવ્યા આપણે, એટલે પછી આ 3 કારણ બતાવ્યા. એને પૂર્વાપરનો અસંગતિ થઈ ને. પહેલા જે કહ્યું ને પછી એમાં સંગતિ નથી. નૈષ દોષ. આ રીતે પૂર્વાપરનો કોઈ વિરોધ નથી કે અસંગતિ રૂપે કોઈ દોષ નથી. કેમ નથી? વિધિ પ્રતિષેધ લક્ષણમ સર્વમ કર્મ શરીરાદિત્રય પ્રધાનમ. આપણે જોઈએ છીએ કે સારું અને ખોટું જે કર્મ આપણે કરીએ છીએ એ આ 3 વયે શરીર, વાણી અને મનના સ્તરે થતું હોય છે. આ 3 કેમ ગયા? 3 સ્તરે કર્મ થતું. કર્મ કરનાર તો પેલા 5 જ છે. એ 5 જે કર્મ કરે છે એ બધા કર્મ 3 સ્તરે થતા હોય છે. આ 5 મળીને ક્યાં તો શરીર દ્વારા કર્મ કરે, ક્યાં તો વાણી દ્વારા કર્મ કરે, કે ક્યાં તો મન દ્વારા કર્મ કરે. આમ કર્મ 3 સ્તરે થતા હોય છે. માટે ભગવાને 3 નો ઉપયોગ કરે છે, પ્રયોગ કરે. પણ કર્મ કરનારા તો પેલા 5 જ છે. વિધિ પ્રતિષેધ લક્ષણમ સર્વમ કર્મ શરીરાદિત્રય પ્રધાનમ તદંગતયા દર્શન શ્રવણાદ જીવન લક્ષણમ.
જોવું, સાંભળવું, આંખો ઉઘાડ મીચ કરવી, આ બધું શું છે? આ જીવન દ્રશ્ય માટે થયા કરે છે. આ સ્વૈચ્છિક કર્મ એને કહેવામાં આવ્યું. તો સ્વૈચ્છિક કર્મ એને વિધિ નિષેધ કહેવામાં આવે, અને અસ્વૈચ્છિક કર્મ આ બધું કર્મ. તો રંગ થયા શરીર જે છે ને, તો શરીરના અંગ છે, આંખો, કરણ વાળા થાય ને, કરણની અંદરનો સમાવેશ થઈ જાય. દર્શનને જોવું, આ દર્શનને જોવું, શ્રવણને સાંભળવું, આ જોવું સાંભળવું વગેરે કર્મ પણ એમાં આવી જ ગયા. શેમાં આવી ગયા? પેલા કરણ જે કહેવામાં આવે એમાં આવી ગયા. ત્રિધા રાશિકૃત ઉચ્યતે. તો આ બધાને આ પ્રકારે 3 રાશિમાં એમને કહેવામાં આવ્યું કે 3 સ્તરે આ કર્મ થાય છે, પણ કર્મ કરનાર હતો એ 5 જ છે. શરીરાદિ અધિષ્ઠાનાદિ આરભતે અંતેથી, એટલે ટૂંકમાં શરીરના સ્તર પણ જે કર્મ થાય એ કરનારમાં પેલા 5, વાણીના સ્તર પર થાય એ કરનારમાં 5, મનના સ્તર પર થાય એ પણ કરનારા 5. જે કંઈ કર્મ થાય છે વિધિ નિષેધ અર્થાત જે સ્વૈચ્છિક કર્મ થાય છે તે, અને આંખ ઉઘાડ બંધ કરવી અથવા અસ્વૈચ્છિક થાય છે, એ બધા 3 સ્તરે જ થાય છે. ટૂંકમાં શરીરના સ્તરે સ્વૈચ્છિક કર્મ અને અસ્વૈચ્છિક કર્મ, વાણીના સ્તરે સ્વૈચ્છિક કર્મ, અસ્વૈચ્છિક. ઘણું બોલવાનું બંધ ના થાય એવું બધા છે ઘણી વાર, તો એવું થતું હોય ઘણી વાર. એટલે અસ્વૈચ્છિક કર્મ મનમાં બધું થાય, વિચાર ચાલ્યા જ કરે, આપણે કંઈ કરવું ના હતો પણ દોડ્યા જ કરે. સ્વૈચ્છિક વિચાર આપણે ક્યારેક કરતા હોય, ક્યારેક મોટા ભાગના વિચારો અસ્વૈચ્છિક જ હોય છે. ક્યારેક સ્વૈચ્છિક વિચાર કરીએ, આપણે બેસીને આપણે વાંચતા હોઈએ, લખવાનું કંઈ કરો, કાગળ બાગળ લખવો હોય તારો કે, તો વિચાર કરવાની જરૂર પડે. કંઈક પછી આપણા પ્રેરણા સૂચન ઘરે બેસીને આપણા કંઈક સ્વાધ્યાય કરવી પડે ને. ઘણી વાર તો આપણે અહીં બંધ કરીએ તો પછી બીજા અહીંયા દરેક ખોલવામાં આવતું સામાન્ય રીતે. પણ ક્યારેક એવું થાય કે ચાલો આજે સ્વામીજી કહ્યું છે થોડો સમય મળ્યો, ચાલો આ કરીએ. એટલે ભાઈ વાસણ ગોઠવવાના બદલે આ કરવા કરે પ્રેરણા છે. ટૂંકમાં ઘરમાં કામ તો બધું કામ કરવાનો તો અંત હોતો જ નથી. એટલે મોટાભાગે એ બધું કામ જ આપણું ધ્યાન દોરી જાય. ક્યારેક આપણે નહીં જરા આજે જે કહ્યું છે એ ખરેખર વિચાર યોગ્ય છે. વિચારો એટલા મળે કે એને વિચારથી આપણે આનંદ લઈ શકીએ. વિચારો યોગ્ય તો કશી વસ્તુ યોગ્ય ત્યારે જ આપણે આનંદ આપે અથવા દુઃખ ટાળે. બેમાંથી એક વસ્તુ એવું લાગે કે આ તો આપણે તો સ્વૈચ્છિક વિચાર થાય. પછી એ 3 સ્તર પર સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક બધા કર્મ થતા હોય છે. એટલા માટે બધા કર્મનો સમાવેશ કરવા માટે ભગવાને આ 3 સ્તરની વાત કરી. પણ એ બધા કર્મ કરનાર તો પેલા 5 જ છે, એમાં કોઈ વિરોધ નથી. આ તો કર્મ કરતી વખતે 5 હેતુ થયા, પણ કર્મનું ફળ ભોગવે ત્યારે વળી કોણ રહ્યા? તો કે કર્મનું ફળ ભોગવે ત્યારે વળી 5 ના 5 જ છે. એ કહે છે આગળ ફલકાલેપી તત્પ્રધાનૈ ભુજ્યતે ઇતિ પંચાનામેવ હેતુત્વં ન વિરુધ્યતે. હવે કર્મનું ફળ ભોગવવું કર્મ જ છે. કર્મનું ફળ ભોગવીએ આપણે કર્મ જ થતું હોય છે ને. એક સાંભળીએ જે બી થાય તો પડી જાય કર્મનું ફળ છે. કે આપણે મીઠાઈમાં એમાં કર્મ સારું, સુખ મળે એમાં કર્મનું ફળ છે, દુઃખ એમાં કર્મ, એ પણ કર્મ જ છે. કર્મ કઈ રીતે કે આપણે છેવટે આપણે એને ભોગવવાનું કહીએ છીએ. સારું સંગીત સાંભળીએ, કોઈ સારું ચિત્ર જોઈએ, કે પછી સારું ભોજન કરીએ, જે કંઈ એ પણ જ્ઞાનેન્દ્રિય સ્તરે થતું જ કર્મ છે ને. જ્ઞાનેન્દ્રિય વિષયનો ભોગ કરવો એને આપણે ભોગ કહીએ. એ કર્મેન્દ્રિય સ્તરે. એટલે ફળ કાળે અર્થાત આપણે જ્યારે કર્મનું ફળ ભોગવતા હોઈએ ત્યારે પણ એ ભોગવવાનું છે, પણ આ 5 વડે થતું હોય છે. એમાં શરીર આવે, એમાં ઇન્દ્રિયો આવે, અંતઃકરણ આવે, એમાં ચેષ્ટાઓ આવે, એમાં પણ દૈવ એટલે કે અધિષ્ઠાન દેવતા આવે, કર્મફળદાતા આવે, અને એટલે કરતા આવે, ભોગવનાર પણ આવે. હવે એના 5 કર્મનું ફળ ભોગવવા પણ એના 5 સંકળાયેલા છે. કર્મ કરતી વખતે પણ 5 અને કર્મનું ફળ ભોગવતી વખતે પણ 5. એટલે તત્પ્રધાનૈ ભુજ્યતે એ પંચાનામ હેતુત્વં ન વિરુદ્ધતે. અથવા એમ પણ કહેવાય
કે જે ફળ ભોગવીએ, જે પણ શરીર વાણી અને મનના સ્તરે ભોગવતા હોઈએ છીએ, કેટલાક શરીરના સ્તરે ભોગવીએ, કેટલાક વાણીના સ્તરે ભોગવીએ, કેટલાક મનના સ્તરે ભોગવીએ, એ બધા પણ આ 5 વડે થતા હોય છે. માટે બધા જ કર્મ કરવામાં ન્યાય હોય કે વિપરીત હોય, સ્વૈચ્છિક હોય કે અસ્વૈચ્છિક હોય, શરીરના સ્તરે હોય, વાણીના સ્તરે હોય કે મનના સ્તરે હોય, આ બધા જ કર્મ આ 5 વડે થાય છે. કયા 5 છે? અધિષ્ઠાન શરીર, પછી પેલો કર્તા એટલે કે અહંકાર, શરીર, અહંકાર, અને પછી અહંકાર એટલે કરતા ભોગતા, પછી જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, એ ત્રીજું. એની બધી ચેષ્ટાઓ, વાયવીય ચેષ્ટાઓ, એમ કરીને ભગવાને બધા જેવા સ્તર ગયા. શરીર કે અન્નમય કોષ કયો, ચેષ્ટાઓથી પ્રાણમય કોષ કયો, કરણથી વળી પાછું મનોમય અને વિજ્ઞાનમય કોષ કયો. આમ શરીર અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આ સ્તરે એવું થતું હોય છે. તો આનંદમય કોષ એટલે ભોગવાના સમય આવી ગયો, એમ કરીને આ પંચકોષના સ્તરે બધા કર્મ થતા હોય છે. એ ભગવાન એમાં આત્માનો સમાવેશ નથી. ટૂંકમાં આત્મા આ કોઈ કર્મમાં સંકળાયેલો નથી, એ મહત્વનું છે. ક્રિયા કર્તૃત્વ અધિષ્ઠાનાદીનામ આપાદ્ય અવિદુષા તેષુ આત્મદૃષ્ટિમ અનુવદતી. તો આ પ્રકારે ભગવાને તો કહ્યું કે કર્મ થયેલું અનાત્મા છે, બધા અનાત્મા સ્તર પર છે ને. શરીર હોય, ઇન્દ્રિયો હોય, ચેષ્ટાઓ હોય, કરતા હોય એટલે અહંકાર હોય કે પછી દૈવમ, બધા અનાત્મા સ્તર. બીજા કોઈ એમ બતાવ્યું કે કેવી રીતે ભગવાને કહ્યું ને શરીર વાંગ મનોવિયત કર્મ પ્રારભતે નરઃ. એમાં શરીર પણ આવ્યું, વાણી દ્વારા કરણ પણ આવી ગયું, મન દ્વારા પણ કરણ આવ્યું ને બુદ્ધિ પણ આવી ગઈ, એની દ્વારા બુદ્ધિ અહંકાર પણ આવી ગયો. નરહ કે અહંકાર આવ્યો, એનામાં અહંકાર આવ્યો, શરીર પણ આવ્યું, કરણ પણ આવ્યું, અને પ્રારભતે કે ચેષ્ટાઓ પણ આવી, અને એમના અધિષ્ઠાન દેવતા પણ આવી. એમ કે ખરેખર તો ભગવાને 5 નો ઉલ્લેખ કરે એમ કહેવામાં આવે છે. શરીર પદે ને અધિષ્ઠાનમ, નરપદે કર્તુ વાંગ કરણસ્યારભતે ચેષ્ટાનામ ન્યાય ધર્માધર ઉપસ્ય. ન્યાય એમ ને વિપરીત એટલે ધર્મ અધર્મ. એ ધર્મ અધર્મ છે એમાં દૈવ આવી ગયો, એમ કરીને 5 આવી ગયા એમ પણ સમજાવે છે. તો આ રીતે પણ સમજાવાય. ટૂંકમાં આ 5 થી બધા કર્મ થાય છે. છતાં પણ અજ્ઞાની મનુષ્ય આ 5 માં અર્થાત અનાત્મામાં આત્મબુદ્ધિ ધરાવતો હોવાને કારણે એમના વડે કર્મ થઈ રહ્યા છે, પણ એ માને છે કે હું કર્મ કરી રહ્યો છું. તો આ રીતે અવિવેકી મનુષ્ય, અજ્ઞાનમાંથી જન્મેલો અવિવેક, અવિવેકી મનુષ્યના જે દ્રષ્ટિ છે એનો ભગવાન અનુવાદ કરે છે. એટલે કે તત્રૈવમ સદી, અને પછી આગળ જે કહેવાનું છે કહે છે 16મા શ્લોકમાં કહે છે તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યત્યકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિઃ. આખો શ્લોક છે અજ્ઞાની જેવું દ્રષ્ટિ છે અનુવાદ છે. આગળ આવી ગયો ચર્ચા. અજ્ઞાની અવિવેકી મનુષ્ય અનાત્મામાં જે અહમ બુદ્ધિ ધરાવનાર છે એની જે દ્રષ્ટિ છે એને આ 16મા શ્લોકમાં એનું વર્ણન કરવામાં, અનુવાદ કરવામાં. અનુવાદ એટલે જે થઈ રહ્યું છે એને ફરી કહેવામાં આવે છે. તત્વમ સતી, આવું જયારે છે શું છે તો કે અનાત્મા રૂપી પેલા 5 છે એ બધા કરવા માટે જવાબદાર છે. અર્થાત બધું જ કર્મ અનાત્માને સ્તરે થઈ રહ્યું છે. છતાં પણ કેવલમ આત્માનમ કર્તારમ યતુ યસ્તુ પશ્યતિ, પરંતુ જે આત્માને કર્તા માને છે, અનાત્મા જ કરતા છે, અથવા બધા કર્મ થઈ રહ્યા છે અનાત્મા છે, એમ હોવા છતાં પણ આત્મા જે કેવલ છે, અદ્વિતીય છે, નિર્વિકાર છે, એવા નિર્વિકાર, અદ્વિતીય, નિર્લેપ, અસંગ આત્માને જે કરતા માને છે. એટલે કે અનાત્મા વડે થતા કર્મો જે આત્મા પર અધ્યારોપ કરે છે. કર્તૃત્વ છે આ 5માં અનાત્મામાં, એ કર્તૃત્વનો અધ્યારોપ જે આત્મામાં કરે છે.
કેમ આવું કહે છે? આકૃત બુદ્ધિત્વાદ. એની બિચારાને બુદ્ધિ સંસ્કૃત થયેલી નથી. આકૃત આ સંસ્કૃત, એની બુદ્ધિમાં સંસ્કાર નથી. શાના સંસ્કાર નથી? શંકરાચાર્ય સમજાવશે કે શાસ્ત્રના સંસ્કાર નથી, આચાર્યના સંસ્કાર નથી. એટલા માટે ટૂંકમાં બધા લોકો આ પ્રમાણે વિચારતા હોય છે, કારણ કે એમને આત્મા અનાત્મા વિવેકનો ઉપદેશ પ્રાપ્ત થયો નથી. એટલે એમને ક્યારે પણ વિચાર પણ ન આવે કે અમે જે અત્યારે વિચારીએ છીએ એ ખોટું છે. અકૃત બુદ્ધિત્વાદ. એમની બુદ્ધિ સંસ્કૃત થઈ નથી. તેને કારણે જે આ પ્રકારના દર્શન કરે છે, આત્માને જે કરતા માને છે, ન સ પશ્યતિ યહ પશ્યતિ સહના પશ્યતિ. ભગવાન કહે યહ પશ્યતિ, આમ જે જુએ છે, સહના પશ્યતિ, એ જોતો નથી. આત્મા જે દ્વિતીય છે એને જે કરતા જુએ છે એ ખરેખર જોતો નથી. કેમ જોતો નથી એવું કેમ કહો છો? દુર્મતિ. એની બુદ્ધિ દુષ્ટ બની ગઈ છે, દૂષિત બની ગઈ છે. એ દૂષિત મતિવાળો મનુષ્ય જોવા છતાં પણ જોતો નથી. દૂષિત વસ્તુમાં ધારો કે આપણે આંખો દૂષિત થઈ ગઈ હોય, મોતિયું આવી ગયું હોય તો જોઈએ તો પણ જોતા નથી. એકને બદલે બે ચંદ્ર આપણે દેખાતા હોય. પોતે આપશે દૃષ્ટાંત શંકરાચાર્યજી. તો એક મને દેખાય શું દેખાય? બે દેખાય છે. આપણે કંઈ બરોબર નથી, આપણે કંઈ દેખાતું નથી. અરે બે દેખાય છે તો કે હા એ બરોબર નથી. જોવા છતાં પણ જે જોવાનું છે જોતો નથી. એટલે ક્યાં તો પેલું આમ કરે ને એ કેટલું દેખાય છે? તો કે 3 દેખાય. તો કે વાહ ભાઈ 3 તો કે મને 1 દેખાય છે. બધી જગ્યાએ તકલીફ છે. એટલે ડૉક્ટરમાં 2 બતાવે ને આપણે 1 દેખાય, 1 બતાવે ને આપણે 2 દેખાય. આ બધી વસ્તુ મુશ્કેલી છે. એટલે વસ્તુ જેવી છે તેના કરતાં વિપરીત કરીને જોવા છતાં પણ ભગવાન આ પ્રકારના શબ્દનો પ્રયોગ એકથી વધારે જગ્યાએ કરે છે. પશ્યતિ ન પશ્યતિ, પશ્યન્નપી ન પશ્યતિ. જેમ કહે શંકરાચાર્યજી, પશ્યન્નપી ન પશ્યતિ મૂઢ. આ જોવા છતાં પણ જોતો નથી. તેવી રીતે ભગવાન કે છે જુએ છે છતાં પણ જોતો નથી. એની દ્રષ્ટિએ જુએ છે, પારમાર્થિક દ્રષ્ટિએ જોતો નથી. કેમ છે? દુર્મતિ. કારણ કે મતિ દૂષિત થઈ ગઈ છે. એટલા માટે તો કહે છે ભાષ્યમાં, તત્ર ઇતિ પ્રકૃતેન સંબધ્યતે એવં સતી એવં યથોક્તૈઃ પંચભિઃ हेतुभिः निर्वर्त्ये सति कर्मणि तत्र एवं सति इति दुर्मतित्वस्य हेतुत्वेन संबध्यते. तत्र એ સંબંધમાં, એ વિષયમાં, આ વિષય સપ્તમી છે, એ વિષયમાં આવું હોવા છતાં પણ એ વિષય એટલે આ તત્ શબ્દનો પ્રયોગ કર્યો ને, એટલે આપણે તત્નો પ્રયોગ ક્યારે કરીએ? તે એવું ક્યારે કહીએ જ્યારે એના વિશે કંઈક કહેવાય ગયું હોય, એવો સર્વનામ પ્રયોગ થાય. તો તત્વ એટલે કે એ વિષયમાં આમ હોવાને કારણે, કયા વિષયમાં? તો જેની ચર્ચા ચાલી રહી છે, જે કર્મની ચર્ચા ચાલી રહી છે, કે કર્મ આ રીતે પેલા 5 અનાત્માના અંશથી થતું હોવા છતાં પણ એ પ્રકારે તત્ર શબ્દથી જે ચર્ચા આગળ કહેવામાં આવી એનો પરામર્શ કરે છે, એ આપણે આ ધ્યાનમાં લાવે છે. એટલે તત્ર પ્રકૃતિને સંબધ્યતે. તત્ર એટલે કોઈ સ્થાનની વાત નથી કરતા ભગવાન. 7મી વિભક્તિ તત્ર. 7મી વિભક્તિનો અર્થ વિષયના સંબંધમાં થાય. પ્રકૃતિ એને સંબધ્યતે. અત્યારે એ વિષય ચર્ચાઈ રહ્યો છે એની સાથે આ તત્ર શબ્દને સંબંધ છે. એવં સતી, આમ છે ત્યારે કેવું છે? એવં યથોક્તૈઃ પંચભિઃ હેતુભિઃ નિર્વર્તે સતી કર્મણી. તો એવમ આ પ્રકારે પેલા 5 વડે બધા કર્મ થઈ રહ્યા છે એવું જ્યારે છે ત્યારે એવું કેમ? તત્ર એવં સતી દુર્મતિત્વસ્ય હેતુત્વેન સંબંધ. દુર્મતિ આવું છે એટલા માટે દુર્મતિ કહો. હું બિચારો વાંક છું, એ કે હું કર્મ કરું, જાણે કે ગુનો કર્યો. કેમ કર્યો? કારણ કે એ કર્મ કરતો નથી ને, કારણે ગુનો કર્યો છે.
કારણ કે ચાલો કયો શ્લોક છે કે આત્મા વાસ્તવમાં એક જ પ્રકારનો છે, છતાં પણ એને અન્ય રીતે જોવામાં આવે છે. તો કિમ તેન કૃતમ પાપમ ચૌરેણ આત્માપહારેણ અન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. આત્મા એક પ્રકારનો છે, છતાં બીજો જોવામાં આવે છે. કિમ તેન કૃતમ પાપમ, બિચારા પાપી કહેવાનું વાંક નથી, પણ છતાં અન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. આત્મા કરતા ભોગતા છે, અસંગ છે, નિર્દોષ છે. અન્યથા એના પર આરોપ કરવામાં આવે. કોઈ નિર્દોષના પર કલંક લગાડે પાપ કહેવાય કે ના કહેવાય? આત્મા નિર્દોષ છે, એને બીજા કંઈ કર્યું નથી, એ કંઈ કરતો નથી, ભોગવતો નથી, અને છતાં પણ એને કરતા ભોગતા સુખી દુઃખી પાપી પુણ્ય એમ કહી ગઈને આપણે આત્માપહારિણા, આત્માનું ધન ચોરી જાય છે. આત્મા નિર્દોષ છે, સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે, એ ચોરી જાય છે, એને અપૂર્ણ કહે છે, અવિતે. ટૂંકમાં આવું ચોરી કરવાનું એ પાપ કરે છે. કેમ તેના કૃતમ પાપમ, એને શું પાપ નથી કર્યું? આ તો એવું પાપ છે કોઈ પશ્ચાતાપ પણ કોઈ એ પણ નથી, પ્રાયશ્ચિત્ત પણ નથી. આમ તો આપણે દોષ થઈ જાય ને પ્રાયશ્ચિત્ત કર્મ હોય છે. આ પાપનો પ્રાયશ્ચિત્ત બતાવે નહીં શાસ્ત્રમાં કે આત્મા પર આપણે આરોપ કરીએ તો એને શું પ્રાયશ્ચિત્ત કરવું, એનું કોઈ વિધાન નથી. કર્મ કરતા કરતા એ દોષ થઈ ગયો હતો, વિધાન છે કેમ એની અસર જે છે એને કેમ નાબૂદ કરવી, આની અસર નાબૂદ કરવાનું કોઈ વિધાન પણ નથી. એટલે દુર્મતિ એટલે કહ્યું તત્ર એમ સતી દુર્મતિત્વ હેતુત્વ સંબધ્યવે અધિષ્ઠાનાદિના મુક્ત રીત્યા કર્તૃત્વ સતી. આગળ કહેવાનું તે પ્રમાણે અધિષ્ઠાન કરતા આ બધા જ કર્મના કારણ છે, છતાં એમનામાં રહેલું કર્તૃત્વ છે એનો આત્મા પર આરોપ કરે છે, માટે કેવો છે? દુર્મતિ છે. આવું ના હોત તો દુર્મતિ નથી. આત્મા ખરેખર કર્મ કરતો હોત અને એને કરતા જોવામાં આવતો તો બરોબર છે, તો આત્મા કર્મ કરતો નથી, છતાં પણ એને કરતા એટલે જોવામાં આવે છે. એ એને ભગવાન કેવો છે? દુર્મતિ. એની મતિ કેવી છે? દૂષિત થઈ ગઈ છે. ચાલો આગળના ક્લાસમાં આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायण परो व्यक्तात्. अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्मिमे लोकाः सप्तद्वीपा च मेदिनी. विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र पञ्चमम्. तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः
शरीरवाङ्मनोभिर्यत कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः। शरीरवांग मनोभिर्यत कर्म प्रारभते नरः न्यायं वा विपरीतं वा पंचैते तस्य हेतवः। शरीरથી વાણીથી કે મનથી આમ ત્રણમાંથી કોઈ પણ સ્તરેથી નરહ યત કર્મ પ્રારભતે જે કોઈ કર્મનું આચરણ કરે છે આ મનુષ્ય ન્યાયમ વા વિપરીતમ વા ન્યાય અર્થાત ધર્મને અનુરૂપ કર્મ હોય વિપરીતમ વા કે ધર્મથી વિરુદ્ધનું હોય આમ પુણ્ય કે પાપ ધર્મ કે અધર્મ જે કોઈ કર્મ આ મનુષ્ય શરીર વાણી અને મન એમાં કોઈ પણ સ્તરે કરે છે પંચૈતે તસ્ય હેતવઃ આ પાંચ એક કર્મ કરનાર છે અધિષ્ઠાનતા શરીર અહંકાર ઇન્દ્રિયો ઇન્દ્રિયોની ચેષ્ટાઓ અને ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતાઓ આ પાંચ મળીને બધા કર્મ કરે છે. એ ભગવાન કર્મનું રહસ્ય સમજાવે કર્મ કોણ કરે છે તો કે આ પાંચ આ બધા જે અનાત્માની કોટીમાં છે એ વાસ્તવમાં સર્વ કર્મ કરનારા છે. તત્ર એવમ સતી જ્યારે આવું છે ત્યારે અર્થાત આ પાંચ જે અનાત્મા છે એ જ જ્યારે વાસ્તવમાં કર્મ કરી રહ્યા છે એમનામાં કર્તૃત્વ છે ભોક્તૃત્વ છે. આત્માનમ કેવલમ તુ યહ આત્મા જે સ્વયં કેવલ છે અદ્વિતીય છે નિર્વિકાર છે યહ કર્તારમ પશ્યતિ એટલે કર્તૃત્વ અનાત્મામાં છે આ પાંચ ઘટકોમાં છે જે આત્માથી ભિન્ન છે એ સર્વ મળીને કર્મના કરતા છે. એમ હોવા છતાં પણ આત્મા જે સ્વયં કેવલ છે અદ્વિતીય છે નિર્વિકાર છે એને જે કરતા ગણે છે અર્થાત આત્મામાં જે કર્તૃત્વના દર્શન કરે છે. કર્તારમ પશ્યતિ આત્મા કર્મ કરી રહ્યો છે એ પ્રકારનો ખ્યાલ કે ભ્રાંતિ ધરાવે છે. આ ભ્રાંતિ કેમ ધરાવે છે? અકૃત બુદ્ધિત્વાત કારણ કે એમની બુદ્ધિ સંસ્કૃત થઈ નથી શુદ્ધ થઈ નથી. શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને કારણે બુદ્ધિમાં જે પ્રકારનો વિવેક જન્મવો જોઈએ એ વિવેક ન જન્મ્યો હોવાના કારણે અવિવેકી મનુષ્યો આત્મા જે વાસ્તવમાં અકર્તા છે એને કર્તા માને છે. અર્થાત કર્તૃત્વ જે અનાત્માનો ધર્મ છે એનો આરોપ આત્મા પર કરીને આત્માને કર્તા માને છે. ન સ પશ્યતિ એ જુએ છે છતાં જોતા નથી જાણે છે છતાં જાણતા નથી આત્માને જાણે છે છતાં નથી જાણતા. દુર્મતિ એની મતિ કેવી છે? દૂષિત મતિ વાળા. દૂષિત મતિ વાળો એ આત્માને જાણે છે તો પણ જાણતો નથી. એનમ વેત્તિ હંતારમ યસ્યૈનમ મન્યતે હતમ ઉભૌતો ન વિજાનિતઃ નાયમ હંતે ન હન્યતે. એનમ વેત્તિ હંતારમ જે આત્માને હનન કરનાર એટલે કર્મનો કરતા માને છે યસ્યૈનમ મન્યતે હતમ અને આત્માને હનનનું ભોગતા અર્થાત કર્મનો ભોગતા માને છે. જેમ માને છે કે આત્મા કર્મ કરી રહ્યો છે અને વળી એ બીજો માનતો હોય કે આત્મા કોઈના કર્મનો ભોગ બની રહ્યો છે. ઉભૌતો ન વિજાનિતઃ એનમ વેત્તિ જે આ પ્રકારે જાણે ભગવાન શું કહે છે કે એનમ વેત્તિ હંતારમ આ પ્રકારે આત્માને જે હનન કરનાર માને છે એટલે કે ક્રિયાનો કરતા માને છે. યસ્યૈનમ મન્યતે હતમ અને એમ માને કે આત્મા હનન ક્રિયાનો ભોગ બની રહ્યો છે અર્થાત કોઈ કર્મનો ભોગ બની રહ્યો છે ભોગતા છે આવું જે જાણે છે. ઉભવતો વિજાણિત એ લોકો જાણતા નથી જાણે છે છતાં જાણતા નથી. પોતાની દ્રષ્ટિએ જાણે છે પણ પારમાર્થિક દ્રષ્ટિએ જાણતા નથી. કેમ નથી જાણતા? ના એમ હંતી ન હન્યતે કારણ કે આત્મા હનન કરતો પણ નથી કે હણાતો પણ નથી.
એ જ વસ્તુનો અહીંયા કહેવામાં આવે છે કે ઉપસંહારનું પ્રકરણ છે, કહેશે આગળ. તો એના ભાષ્યનો અભ્યાસ આપણે શરૂ કરેલો ગયો વખતે. ચલો તો 418 પાના પર પહેલી જ પંક્તિથી તત્ર ઇતિ પ્રકૃતેન સંબધ્યતે એવં સતી એવં યથોક્તૈઃ પંચભિઃ हेतुभिः निर्वर्त्ये सति कर्मणि तत्रैवं सति इति दुर्मतित्वस्य हेतुत्वेन संबध्यते. तत्र एवं सति तत्र इति प्रकृतेन संबध्यते. અત્યારે ચર્ચાનો જે વિષય ચાલી રહ્યો છે, અર્થાત આ પાંચ જે અનાત્મા છે એ સર્વ કર્મ કરવા કરે છે, છતાં પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ વિષયમાં એવમ સતી આ પ્રકારે હોવાને કારણે જ્યારે આવું છે ત્યારે કેવું છે, એવમ યથોક્તૈઃ પંચભિઃ હેતુભિઃ કર્મણિ નિર્વર્ત્ય સતી, કે દેહ, અહંકાર, ઇન્દ્રિયો, ચેષ્ટાઓ, અધિષ્ઠાન દેવતાઓ આ બધા આત્માથી ભિન્ન છે, એ પાંચ મળીને બધા કર્મ કરે છે, એ જાતની વાસ્તવિકતા છે. તો કર્મ માટેની વાસ્તવિકતા એ છે કે આ પાંચ ભેગા મળીને બધું કર્મ કરે છે. આવું જ્યારે છે ત્યારે તત્ર એવં સતી દુર્મતિત્વસ્ય હેતુત્વેન સંબધ્યતે. વાસ્તવિકતા આ હોવા છતાં પણ જે આ વાસ્તવિકતાને જાણતા નથી, આના વિશે ખોટો ખ્યાલ કે ભ્રમ સેવે છે, એને દુર્મતિ કહેવામાં આવે. તો માણસ દુર્મતિ, હું કરતા છું, ભોગતા છું, એ પ્રકારની મતિ ધરાવનાર માણસો દુર્મતિ કરો, દૂષિત મતિ વાળો. હું કર્મ કરનાર છું, કર્મ ભોગવનાર છું, એ પ્રકારનો હું અર્થાત આત્મા વિશે ખ્યાલ ધરાવે છે, અને ભગવાન દુર્મતિ, દૂષિત મતિ વાળો, દુષ્ટ મતિ વાળો, કુત્સિત મતિ વાળો, નિંદનીય મતિ વાળો કહે. એમાં એને કેમ એમ? આત્મા વાસ્તવમાં કર્મ કરતો નથી અને ફળ ભોગવતો નથી. આત્મા કર્તૃત્વ ભોગતૃત્વ કઈ ન હોવા છતાં પણ આત્માને કરતા ભોગતા માનવો એ દુર્મતિ છે. તો આગળ ભાષ્યમાં કહે છે તત્ર તેષુ આત્માનમ અનન્યત્વેન અવિદ્યયા પરિકલ્પ્ય તૈઃ ક્રિયમાણસ્ય કર્મણઃ અહમેવ કર્તા ઇતિ કર્તારમ આત્માનમ કેવલમ શુદ્ધમ તો યહ પશ્યતે અવિદ્વાન. તત્ર તો ત્યાં કર્તારમ એ કઈ રીતે? આત્માને લોકો કરતા જ હોય છે. કઈ રીતે? આત્માનમ અનન્યત્વેન અવિદ્યા પરિકલ્પ્ય. વાસ્તવમાં પાંચ જે છે, દેહ, અહંકાર, ઇન્દ્રિયો વગેરે અનાત્મા છે. આત્મા એમના કરતા જુદો છે. એમ હોવા છતાં પણ અનન્યત્વેન પરિકલ્પ્ય, કે આત્મા એમના કરતા જુદો નથી, અર્થાત એ જ આત્મા છે એ પ્રકારની કલ્પના કરીને અવિદ્યા પરિકલ્પ્ય, અવિદ્યાને કારણે આ બધા કરતા આત્મા જુદો હોવા છતાં પણ આત્મા જુદો નથી એવું જે લોકો કહે છે, અર્થાત એમને જે આત્મા માને છે. શું થયું પછી? તૈઃ ક્રિયમાણસ્ય કર્મણઃ અહમ એવ કર્તા. તો એમને આત્મા માનતો હોવાને કારણે એમના વડે જે કર્મ થાય છે એ કર્મ હું કરું છું, એવું તો ખરું ને. ઘણી વાર આપણી આસક્તિ કોઈ જગ્યાએ એવી હોય છે કે
બીજા કોઈ કર્યું તો કે મેં કર્યું છે. ઘણી વાર આપણો દીકરા કે કરીને આવ્યો હોય તો માં કે મેં કર્યું છે, એને કશું કહેશો નહીં. એવું છૂટું હા, એનો જે કે દોષ છે પોતાના માથે ઓળી લે કે બાપ પણ એવું કે છે તો પોતાના કરતા જુદો, પણ એમાં એવો આસક્ત આત્મભાવ એવો છે કે એણે કરેલી વસ્તુ પોતે કરી છે. હું કહે નહીં, ઘણા માને ખરા, માને બકા મારો જ વાંક છે, મેં જ કર્યું છે. સિનેમા જોતા હોય ત્યારે તો આપણે એવા એદાકાર થઈ જઈએ કે ત્યાં થાય આપણામાં થતું એવું થઈ જ જતું હોય છે. અને તાદાત્મ્ય કહેવામાં આવે છે કે એક વસ્તુ એક જગ્યાએ થતી હોય અને એ બીજે થાય છે, એ પ્રકારની માન્યતા. આમ બધા જ કર્મ અનાત્માના સ્તરે થતા હોય છતાં પણ એમાં આત્મબુદ્ધિ છે. ન હોય તો વાંધો નથી. કૂતરું દોડતું હોય તેમ નથી કહેતો હું દોડું છું, એમાં આત્મબુદ્ધિ નથી. સમજાવો છે આગળ. આત્મબુદ્ધિ હોય તો તકલીફ થાય. મારો કૂતરો દોડતો તો મને કંઈક થાય કરું એવું ખરું હોય, કંઈક રીતે મારી જોડાયેલું હોય, મારો કૂતરો કોઈને પાછળ પડ્યો હોય તો તરત મને કંઈક થાય કે આ ભાઈ આ કંઈક કરશે કે કરશે, તો કંઈ ના થાય. તો તે રીતે જ્યાં કંઈક તાદાત્મ્ય છે, તાદાત્મ્ય જ્યારે હોય ત્યારે જેની સાથે તાદાત્મ્ય હોય એના ધર્મનો આપણા પર આરોપ કરવામાં આવે. નહીં તો આપણે કંઈ થાય નહીં, આપણે કશી લાગણી થાય નહીં. આપણે અંદર ના આવે તો કોઈ લાગણી આપણને થતી નથી. સુખની લાગણીમાં ત્યારે થાય જ્યારે તાદાત્મ્ય હોય, દુઃખની લાગણીમાં ત્યારે થાય જ્યારે તાદાત્મ્ય હોય. એ સિવાય સુખ દુઃખ થાય જ નહીં. કશાકમાં તાદાત્મ્ય હોય. આપણી કોઈ પ્રિય વ્યક્તિ હોય એને કંઈક થાય ત્યારે આપણે દુઃખ થાય, કંઈક તાદાત્મ્ય છે ને, કંઈક મારો મિત્ર છે, મારો પુત્ર છે, મારો છે, અને એને કંઈક એની બઢતી થાય તો મને આનંદ થાય. જો તાદાત્મ્ય હોય તો જે સુખ અને દુઃખ આપણે થતું હોય છે હંમેશા તાદાત્મ્યને કારણે જ થતું હોય છે. એ ન હોય તો કશું ના થાય. પરંતુ કહેવાનો વાત છે કે અનાત્માની અંદર અહમભાવ હોવાને કારણે અનાત્મા વડે સર્વકર્મ થઈ રહ્યા છે અને એનો આત્મા પર આરોપ કરીને અહમ કરતા હતી, હું કર્મ કરી રહ્યો છું. એ આત્માનમ પશ્યતી. આત્મા વાસ્તવમાં કેવલમ શુદ્ધમ, જે કેવલ છે, અદ્વિતીય છે, નિર્વિકાર છે. આ કર્તૃત્વ ભોગતૃત્વ બધા વિકારો છે, પરંતુ આત્મા નિર્વિકાર હોવાને કારણે કરતા બની ના શકે. આમ કર્તૃત્વ ત્યારે જ હોય છે કે જ્યારે વસ્તુમાં વિકાર હોય. આત્મા નિર્વિકાર હોવાને કારણે કર્મનું કર્તા બનવાની એનામાં ક્ષમતા જ નથી કે ભોગતા કરતા ભોગતા બનવા માટે જે સ્વભાવ છે એવું આત્મા છે જ નહીં. છતાં પણ અવિદ્વાન પશ્યતી, એટલે આ મોટું એક મોટી શું કહેવાય એને, એક ચમત્કાર થઈ ગયો. અશક્ય વસ્તુને શક્ય બનાવવામાં આવી. આત્મા જે અક્રિય છે, આ કરતા છે, એને કરતા તરીકે જોવામાં આવ્યો. આ મોટો ચમત્કાર થાય છે. એનું કારણ શું? તો પ્રશ્ન પૂછે છે કસ્માત વેદાંતાચાર્ય ઉપદેશ ન્યાય અકૃત બુદ્ધિત્વાત અસંસ્કૃત બુદ્ધિત્વાત યોપી દેહાદિ વ્યતિરિક્ત. અચ્છા, એ પછી આવશે. તો કેમ આવું છે? શા માટે આ પ્રકારે આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ દર્શન કરે છે, અર્થાત પોતાની જાતને કરતા ભોગતા માને, એ બધી દુઃખી થાય છે. આવું માનવાથી જો આપણે જીવનમાં કઈ હાનિ ના આવતી હોય તો ચાલો જે માનવું એ માનવું, વાંધો નથી. ઘણી વાર કહે છે ત્યાં જ કહે બોલે મેં કરીશ, ત્યાં બોલે 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 એમ કહેવાથી જો કઈ ફેર ના પડે તો કશો વાંધો નહીં, જે માનવું એ માન. તે આત્માને કરતા ભોગતા માનવાથી જો જીવનમાં કઈ ફેર ન પડતો તો કોઈ ચિંતા નથી. પરંતુ આત્માને કરતા ભોગતા માનવાને કારણે જ બધો શોક છે ને. મેં કર્મ કર્યું એને કારણે જે કર્મ સફળ થાય તો હું સફળતાનું યશ લઉં અને મારામાં અભિમાન વધે, અને સફળતાનું યશ આજે લઉં છું એટલે કાલે નિષ્ફળતા મળે એનો અપયશ પણ જવાનો, એને કારણે મારાનો વિષાદ જન્મવાનો છે. ભોગતા માનો એટલે કોઈ બીજો કશું મને કરી જાય એટલે માન અપમાન નો ભોગ બનો. માન મળે ત્યારે પછી હર્ષ, અપમાન થાય ત્યારે શોક. આ હર્ષ શોક એ સફળતા નિષ્ફળતા 50-50% હોત તો વાંધો નહીં,
એવું જો હોત કે ભાઈ હું અડધો સમય સફળ થયો, અડધો સમય સુધી ચાલ નિષ્ફળ થાય, મને ખબર છે કે સફળ થવાનો જ છું. કે માન અપમાન પર અડધો અડધો મળતો હોત તો અપમાનમાં કઈ ચાલો માન મળવાનું જ છે. સૂર્યાસ્ત તો મને ખબર છે કે આવતીકાલે સૂર્ય ઉદય થવાનો છે, વાંધો નથી. આ તડકો છે મને ખબર છે સાંજે સૂર્ય જતો રહેવાનો. તો છે ને આપણે આ દુઃખ પણ ચલા સહન કરી લે કે ભાઈ પેલું શું ખાવાનું, એવો નિયમ જ નથી. આજે નિષ્ફળતા મળે કાલે સફળતામાં છે, નિયમ છે જ ને. હું જાણું છું કે નિયમ નથી. એવું હોવાને કારણે હંમેશા મનમાં ધાસતે રહ્યા જ કરે. પછી શું થશે, શું થશે, ટેન્શન બહુ રહેશે. સફળતા મળે તો ટેન્શન, ક્યાં સુધી રહેશે, ક્યાં સુધી રહેશે, ફરી મળશે કે નહીં. આ માણસ સફળતા મળે તો ટેન્શન, નિષ્ફળતા મળે તો જાણે દુઃખ છે તો પ્રશ્ન નથી. સુખ મળે તો ટેન્શન કે આ ટકશે. રામચંદ્ર જયારે હનુમાનજી રામ લક્ષ્મણજીને સુગ્રીવ પાસે લઈ ગયા અને એમની ઓળખાણ આપી અને બંને બાજુની કથાઓ કહી. સુગ્રીવના મનમાં એમ થાય કે આ એ બ્રહ્માજીને પૂછે કે બ્રહ્માજી આવા મહાપુરુષ મારી મૈત્રી કરશે? ધાસથી આ કેવી રીતે મૈત્રી કરે? આમ ના જ કરે, હું એના માટે યોગ્ય જ નથી. એટલે કંઈક સારું થાય તો મનમાં ધાસથી થાય કે થશે, થયા પછી રહેશે, અને ખરાબ થાય તો થવાનું જ છે. એટલે માણસે નિરાત જ નથી, ખરેખર ક્યાંય નિરાત નથી. સફળતામાં નિરાત નથી, નિષ્ફળતામાં તો ના જ હોય. આમ જીવનમાં જે કે બધા તણાવ, દબાણ, સ્ટ્રેસ, ચિંતાઓ બધું છે, આ બધું કર્તૃત્વ અને ભોક્તૃત્વ એમાંથી જ આવે છે, નવા સંસાર. એટલે આ પ્રકારે આત્માને કરતા ભોગતા માનવાને કારણે જ આ સંસાર છે. સંસાર એટલે દુઃખ, વિષાદ, ભોગ બનવું એ બહુ મોટી વસ્તુ છે ને. એમાં ભય રહે પાછું કે આ કરીશ તો પછી શું થશે, પરિણામ શું આવશે. જો આપણા ભોગતૃત્વ ના હોત તો વાંધો નહોતો. કર્મ કર્યા ભાઈ આપણે છૂટી જાય તો વાંધો નહીં, પણ જાણો કર્મ કરે છૂટવાનું નથી, મારે એનું ફળ ભોગવવું જ પડશે. એ કર્મ કરે એ પણ ધાસતી રહે, તમે શું ફળ આવશે, એને કારણે મને શું થઈ શકે. બહુ તકલીફ, બધું બહુ વિચાર કરવો પડે. આ પગલું લઉં છું, અહીં સહી કરું છું, આ નિર્ણય લઉં છું, આ કરું છું, એનું પરિણામ શું શું આવી શકે એ બધી ગણતરી કરવી પડે. પેલા લોકો જયારે પેલી ચેસની ગેમ રમે ને, ચેસ, શતરંજ, ત્યારે આ સારા સારા ખેલાડીઓ હોય ને એક સાથે 40 અત્યારે એક આમ રમું ને તો કયા કયા પ્રકારની શક્યતાઓ છે, પેલો શું કરે ને હું શું કરું, પેલો શું, આવી 40 પ્રકારના સ્ટેપ્સ, કેટલા પગથિયા, એ બધાનો વિચાર કરે પછી એક પગથિયું ભરે. તેમ ઓફિસમાં એક જગ્યાએ સહી કરતા પહેલા 40 વસ્તુનો વિચાર કરવો પડે કે આનું શું થશે, પેલું થશે. કેમ? કારણ કે એનું ભોગવનાર હું છું, એના માટે હું જવાબદાર છું, એનું ફળ મારે ભોગવવું પડશે. ક્યાંક મને દોષ લાગશે, ક્યાંક કોઈ મને દોષિત ઠરાવશે, મને અપયાસ આપશે, મને જવાબદાર ગણશે, અથવા ક્યાંક હું યશ વગરનો રહી જઈશ, પછી એ પણ ખરું, યશ મને જ મળવો જોઈએ, પેલા ના મળવો જોઈએ. દરેક વસ્તુમાં ગણતરી. આ તો ખરે અનુનામાં સંસાર. પછી જે થાય તે તો ખરું, પણ આ મનમાં થયો નામાં સંસાર ને. આ વસ્તુ જયારે થઈ રહી છે કર્મ કરતી વખતે આજે અંદર ચાલે છે એનું નામ સંસાર. એના પરિણામે જે થશે તો સંસાર ખરો ખરો જ. માણસે ક્યાં નિરાશ છે વિચાર કરો. કઈ જગ્યાએ કરોડપતિ નિરાશ ના, તો લખપતિ ના, ને બિચારા 1000પતિ ના, ને 100પતિ ને કશાય કોઈ નિરાશ હોય જ ને. દરેક પોતાની ચિંતા હોય. આમ આપણે જોઈએ કે જીવનમાં જે કઈ દુઃખ છે, શોક છે, વિષાદ છે, બધું આ કર્તૃત્વ આત્માને કરતા અને ભોગતા માનવાનું આ એક સમજી લેવાની વસ્તુ છે. એટલે કર્તૃત્વ ભોગતૃત્વ આટલી ચિંતા થાય છે, ચિંતન થાય છે. ભગવાન આટલે લાંબુ પ્રવચન કર્યું કે હવે કર્મ કોણ કરી રહ્યું છે એવું છે, સાંભળ, જરા ધ્યાનથી સાંભળ. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મેં, જરા ધ્યાન સાવધાની સાંભળ કે કોણ કર્મ કરે છે અર્જુન. તો તને ખબર હોય કે આટલો બોજો તારા માથા પર લઈને બેઠો છું. ન યોત્સેદ ગોવિંદમ ઉક્તવા, હું તો કર્મ નહીં કરું. હંમેશા મમ એતે, હું આમનો છું, એ મારા છે, એમનો ઘાતક બનીશ. તું જરા વિચાર કે કર્મ કોણ કરે છે, જરા જાણી લે, જરા સમજી લે.
એના પ્રકારે આ કર્તૃત્વ અન્યના ધર્મનો અન્ય પર આરોપ નામ છે અધ્યારોપ કે અધ્યાસ. આ તો જેના સ્વાભાવિક છે, એમાં કઈ કોઈ વાંક નથી. અકૃત બુદ્ધિત્વ, પરંતુ એને વેદાંતાચાર્ય ઉપદેશ ન્યાય, વેદાંત શાસ્ત્ર આચાર્ય વેદાંત શાસ્ત્રનું પ્રતિપાદન કરતા હોય અને જો આપણી બુદ્ધિ પણ વાપરીએ સાથે સાથે. આ વેદાંત આચાર્ય ન્યાય ત્રણ વસ્તુ જોઈએ. વેદાંત જોઈએ, બીજું કઈ ના જોઈએ, પાછું બીજી કઈ વસ્તુ નહીં. વેદાંત આચાર્ય જોઈએ, બીજો ત્રીજો પણ નહીં. અને ચોથો ન્યાય, અર્થાત આપણે બુદ્ધિ ચલાવવી જોઈએ જોડે. જરૂર વેદાંત આચાર્ય ન્યાય એટલે કે યુક્તિપૂર્વક સમજાવતા હોય, છતાં આપણે પણ આપણી બુદ્ધિનો અર્થાત તર્ક શક્તિનો ઉપયોગ કરવો જોઈએ અને એ રીતે એ જ્ઞાનને આપણું બનાવવું જોઈએ. પેલા એ કહ્યું માટે હું કરું જુદી વાત છે, પણ ન્યાય આકૃત બુદ્ધિત્વાત, આ સંસ્કૃત બુદ્ધિત્વાત, જેની બુદ્ધિ સંસ્કૃત થઈ નથી, જેની બુદ્ધિ શુદ્ધ થઈ નથી. એટલા માટે આવો વિચારો, એનો વાંક નથી, કોઈનો વાંક. બધા આ રીતે જન્મેલા હોય છે. જે કઈ જન્મ્યો હોય માણસ હંમેશા આત્માને કરતા ભોગતા માનીને જન્મતો હોય છે. અજ્ઞાન તો આપણે સર્જ્યું નથી, એમાં અવિવેક પણ આપણે સર્જેલો નથી, પણ એ ભ્રમમાંથી મુક્ત થવાનો પ્રયત્ન થતો નથી. તો બીજો એક એવો છે, નનુ શાસ્ત્ર સંસ્કૃત બુદ્ધિ એવા. આપ કહો છો કે જેને શાસ્ત્રની બુદ્ધિ નથી અથવા શાસ્ત્રનું શ્રવણ કર્યું નથી, કે શાસ્ત્રના અધ્યયનને કારણે જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત થાય એવો સંસ્કાર ન પ્રાપ્ત કરે, એની આ તકલીફ છે. પરંતુ શાસ્ત્રનું અધ્યયન કરીને સંસ્કાર પ્રાપ્ત કર્યા પછી પણ તકલીફ રહે છે. કારણ કે મીમાંસકો નૈયાયિકોના બધા લોકો આત્માને કરતા ભોગતા માને છે. નનુ શાસ્ત્ર સંસ્કૃત બુદ્ધિ આત્મ અતિરિક્તવાદી. પેલા જાણે છે કે આત્મા દેહથી જુદો છે, અતિરિક્ત આત્મવાદી. દેહ કરતા આત્મા જુદો છે એવું માનનાર, એવું જાણનાર લોકો છે. તો એ લોકો શું માને છે? આત્મા કરતા છે, ભોગતા છે. સ્થૂળ બુદ્ધિનો માણસ તો દેહને જ આત્મા માને. પરંતુ જેને કઈ શાસ્ત્રના સંસ્કાર છે એ શું જાણે છે? આત્માને કરતા ભોગતા. કેમ? આજે મીમાંસક લોકો હોય, કર્મઠ લોકો હોય, એ લોકો કર્મ દ્વારા સ્વર્ગ પ્રાપ્ત કરવા ઈચ્છે. અહીં અમે કર્મ કરીએ છીએ જેથી અમને સ્વર્ગ પ્રાપ્ત થશે. આમ તો સ્વર્ગમાં અમે આ કર્મનું ફળ ભોગવીશું. આવું ક્યારે બની શકે? આ પ્રકારે માણસ અહીં કર્મ ક્યારે કરી શકે? ભવિષ્યની યોજના કરે. જ્યારે એને એવી ખાતરી હોય કે સ્વર્ગમાં હું જ આ ફળ ભોગવનાર હોઈશ, હું ભોગતા હોઈશ, અને ફળ મને ક્યારે મળે? હું જયારે કર્મ કરું ત્યારે. અર્થાત આ લોકો આત્માને કરતા અને ભોગતા માને છે. દેહથી જુદો ખરો, છતાં પણ આત્મા કરતા ભોગતા છે એવું માને છે. હવે આપે કહ્યું કે જેને શાસ્ત્રના સંસ્કાર નથી એ અકૃત બુદ્ધિ, અસંસ્કૃત. પણ આ તો શાસ્ત્રના સંસ્કાર વાળા છે, એમનું શું? એટલે શંકરાચાર્ય આગળ કહે છે, યોપી દેહાદિ વ્યતિરિક્ત આત્મવાદે અન્યમ આત્માનમેવ કેવલમ કર્તારમ પશ્યતિ અસૌ અપી અકૃત બુદ્ધિ એવ. એટલે બીજો જે છે, જે મીમાંસકો એટલે કે શાસ્ત્રો અધ્યયન કર્યા પછી જેનામાં આ પ્રકારના સંસ્કાર જાગૃત થયા કે હું કરતા છું, ભોગતા છું, દેહથી જુદો છું. કારણ કે એ જાણે છે કે આ દેહ તો અહીંયા જ રહેવાનો છે. અત્યારે અગ્નિહોત્ર કર્મ કરી રહ્યો છે સ્વર્ગની અપેક્ષા રાખીને. એ હું દેહ તો ના જોઉં, કારણ કે મૃત્યુ પછી સ્વર્ગમાં જવાય. બધા જાણે છે કે આ દેહ તો સ્વર્ગમાં જતો નથી, તો હું જઉં છું. એવું ક્યારે બને? હું દેહ કરતા જુદો હોઉં ત્યારે. એ લોકોમાં કંઈક વિવેક છે. એકદમ પ્રાકૃત બુદ્ધિ નથી, સ્થૂળ બુદ્ધિ નથી.
દેહને આત્મા માનવા જેટલી બધી સ્થૂળતા એમનામાં નથી. એ તો છતાં પણ એ લોકો આત્માને કરતા ભોગતા માને છે. આત્માને અકર્તા, આત્મા વાસના અકર્તા છે, ભોગતા છે, જે કેવલ છે, નિર્વિકાર છે, અને જે કરતા ભોગતા માને એ પણ અસૌપી અકૃત બુદ્ધિ એવા, એ પણ અસંસ્કૃત બુદ્ધિ જ કહેવાય. ટૂંકમાં અદ્વૈત વેદાંત છે અને બધા લોકો અકૃત બુદ્ધિ જ કહેવાય એની દ્રષ્ટિએ તો. કઈ ને કઈ તો આત્મા પર કશો ખ્યાલ તો ઉડાડવાના જ. અદ્વૈત એટલે આત્મા નિર્વિશેષ છે એ પ્રકારનો દર્શન. બાકીના બધા લોકો આત્મા કંઈક ઉમેરે, કશુંક ને કશુંક. એટલે ટૂંકમાં આત્મામાં કશીક વિશેષતા તો ઉમેરે છે. એ બધાને અકૃત બુદ્ધિ જ કહેવાય. તો અસૌ અપી અકૃત બુદ્ધિ એવા. તો આ જે આત્માને કરતા ભોગતા માને છે એ પણ ખરેખર અસંસ્કૃત બુદ્ધિ છે. તસ્યાપી શાસ્ત્રપૂર્વકમ આચાર્યોપદેશેન તદનુસારી ન્યાયશ્ચ અનાહિત બુદ્ધિત્વાત અકૃત બુદ્ધિત્વમ સિદ્ધમિત્યર્થઃ. એના પર વેદાંત આચાર્યના સંસ્કાર થયા નથી એની બુદ્ધિમાં માટે પણ અકૃત બુદ્ધિ છે. તો શું થાય એટલે કહે છે અતઃ અકૃત બુદ્ધિત્વાત ન સપશ્યતે આત્મનઃ તત્વં કર્મણો વા ઇત્યર્થઃ. અતઃ દુર્મતિઃ. અતઃ તેથી કેમ અકૃત બુદ્ધિત્વાત, કારણ કે એની બુદ્ધિમાં સંસ્કાર નથી આત્માના યથાર્થ જ્ઞાનના. ન સ પશ્યતિ, એ ન પશ્યતિ, એ જોતો નથી, જાણતો નથી. શું નહીં જાણતો? આત્મન તત્વમ કર્મણો વા તત્વમ ન પશ્યતિ. એ આત્માના તત્વને જાણતો નથી કે કર્મના તત્વને જાણતો નથી. આત્માના સાચા સ્વભાવને પણ જાણતો નથી અને જોડે કર્મના તત્વને જાણતો નથી. કૌટસ્થ્યમ આત્મન તત્વમ યાથાત્મ્યમ. આત્મા કેવો છે? કૂટસ્થ છે, નિર્વિકાર છે. કર્મણોપી તત્વમ અવિદ્યાકૃત અધિષ્ઠાનાદિકૃતત્વેન આત્મ અસ્પર્શિત્વમ. અને કર્મનું તત્વ એ છે કે આત્મા સિવાયના આ દેહ અહંકાર વગેરે મળીને બધા મળીને કર્મ કરે છે, પરંતુ આ એ કર્મ આત્માને કોઈ સ્પર્શતું નથી. એ કર્મનું તત્વ છે. આત્માનું તત્વ એટલે આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મા નિર્વિકાર છે, અકર્તા છે. અને કર્મનું સ્વરૂપ એ છે રહસ્ય કે અનાત્મા બધા મળીને કર્મ કરે છે. એ કર્મ આત્માને કોઈ સ્પર્શતું નથી. એ કર્મનું તત્વ છે. આ બંને જાણતા નથી. આત્માને કર્મનો કરતા માને છે એટલે આત્માને પણ જાણતા નથી અને કર્મને જાણતા નથી. કર્મ અનાત્મા વડે થઈ રહ્યું છે અને આત્માને સ્પર્શતું નથી. એમાં આત્મા અને કર્મ બંનેનું તત્વ જાણતા નથી, એટલે એને અકૃત બુદ્ધિ કહેવામાં આવ્યું. અતઃ દુર્મતિ. માટે આ માણસ કેવો છે? દુર્મતિ, જેની મતિ દૂષિત થઈ ગઈ છે. તો એની મતિમાં દૂષિત પણ શું છે, દોષ કેવો છે એ સમજાવે છે. દુર્મતિ કુત્સિતા વિપરીતા દુષ્ટા અજસ્રમ જનન મરણ પ્રતિપત્તિ હેતુભૂતા મતિ અસ્ય ઇતિ દુર્મતિ સહ પશ્યન્નપી ન પશ્યતિ. મતિની આગળ એક દુષ એવો ઉપસર્ગ લગાવવામાં આવ્યો. દુર્મતિ કુત્સિતા મતિ, એના દુષ્ટા મતિ, કુત્સિતા મતિ, વિપરીતા મતિ. જેની મતિ દૂષિત થયેલી છે, જેની મતિ નિંદનીય છે, જેની મતિ વિકૃત છે. બુદ્ધિમાં વિકૃત થઈ ગઈ છે, દૂષિત થઈ ગઈ છે, નિંદનીય છે. એવું તમે કેમ કહો છો? કારણ કે અજસ્રમ જનન મરણ પ્રતિપત્તિ હેતુભૂતા.
આ પ્રકારની મતિ અર્થાત આ પ્રકારની એની જે સમજ છે એને હંમેશા જન્મ મૃત્યુના ચક્રમાં કે પ્રવાહની અંદર એને ઘસડનારી જ નીવડે છે. આત્માને કરતા માનો કે ભોગતા માનો, અનાત્મ આત્મબુદ્ધિ હોવી એને કારણે આત્માને કરતા ભોગતા માનો, એને કારણે સતત આ જન્મ મૃત્યુના પ્રવાહની અંદર સતત એ સપડાયેલો જ રહે છે. અજસ્રમ એટલે સતત જન્મ મરણ પ્રતિપત્તિ હેતુભૂત, એને સતત જન્મ મૃત્યુ પ્રાપ્ત કરાવનારી છે. એવું છે ને, હું કર્મ કરવું એટલે કર્મનું ફળ મારે જ ભોગવવું પડે, ભોગવવા માટે બીજો જન્મ લેવો જ પડે. ત્યાં વળી પાછા કર્મના સંસ્કાર પડે, ફરી પાછું કર્મ કરું, વળી પાછું કર્મ ફળ ઉત્પન્ન ન કરું. એમ મારી જાતનો ઉપયોગ શા માટે કરું છું? નવા નવા ફળ ઉત્પન્ન કરવા માટે. એમ કરીને નવા નવા દેહની ઉત્પત્તિ કરું છું. એમ કરીને આ જન્મ મૃત્યુનું જે ચક્ર છે આખું એ સતત ચાલુ રહે છે. એનો પ્રવાહ, આ પ્રવાહ બીજા તણાતો જ રહે છે. એક પેલા વળમાંથી બીજા વમળમાં કે છે ને, પેલા એક આવર્તમાંથી બીજા આવર્તમાં, એક વમળમાંથી બીજા વમળમાં. જેટલું બિચારું નાનકડું જીવડું હોય કે કીડી હોય, કીડો હોય, ફસાયો વળમાં, ક્યાંક બહાર નીકળવા જરા ગયો બીજા વળમાં, જરા બહાર નીકળ્યો ત્રીજા, એક જન્મમાં આવ્યો વળમાં ફસાયો, પૂરું થયું નીકળ્યો, હજી છૂટે પહેલા બીજા વળમાં ફસાયો, ત્રીજામાં. આ પ્રકારે આ બિચારો જીવ અજ્ઞાન અને અવિવેકને કારણે આ રીતે સંસારના ભવનમાં સતત ફસાયેલો છે. એને ફસાવનારું કોણ છે? આ પ્રકારની બુદ્ધિ અથવા આ પ્રકારનો ખ્યાલ, આ પ્રકારનો ભ્રમ, દુર્મતિ એટલે આ પ્રકારનો ભ્રમ ધરાવનાર. બસ આ ભ્રમ જ આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવા માટેનું એકમાત્ર કારણ છે, બીજું કારણ નથી. એવું નથી બીજું કોઈ મને ફસાવે, એવું નથી. બીજું કદાચ કોઈ ફસાવે તો પણ એટલા જ માટે કે ફસાવા માટે હું તૈયાર છું એટલા માટે. એટલે કે લોભી હોય તો ધોતારા ભૂખે ના મળે, એવું છે. મને ધૂતે ક્યારે? લોભ હોય ત્યારે, બાકી કોઈ ના ધૂતે. લોકો અત્યારે જે ધૂતાય છે આ બધા શેર માર્કેટમાં બધાની અંદર જે લોકોને બરોબર પટ્ટી પડે છે, ચાલો છે, પણ ટૂંકમાં કેમ લોભ છે એટલા માટે. જરા ઊંચું ગયું પેલું ખબર જ નથી ને, કોઈ સમજતું નથી કે ઊંચું ગયા કરે છે, ક્યારે પડશે ને શું થશે. પણ ટૂંકમાં જે લોભિયા એટલે આપણે ધૂતાઈ એની માટે પેલો ધૂતનારો છે તો ખરો જ, પણ જોડે જોડે ધૂતાવા માટે હું પણ તૈયાર છું એટલા માટે. કેટલાય મને ધૂત કહીએ આપણે ધૂત એમ કે ધૂત. તેવી રીતે આ જન્મ મૃત્યુ છે તો ખરા, પણ ઝંપલાવો તૈયાર છું. કેમ ઝંપલાવો તૈયાર છું? આ પ્રકારનો ભ્રમ હોવાને કારણે. કયો ભ્રમ? આત્માને કરતા ભોગતા માનો. બસ આટલું જ પૂરતું છે. પેલા પ્રવાહમાં ઝંપલાવ્યા જ કરીએ. અજસ્રમ જન્મ પ્રતિપત્તિ હેતુ ભૂતામદ્યસ્ય દુર્મતિ. આ પ્રકારની દુષ્ટ કે વિપરીત દૂષિત મતિ જેને છે ને દુર્મતિ કહેવામાં આવ્યો. આ પણ ભગવાન જરા વિરુદ્ધ પશ્યતિ સન પશ્યતિ. આ પ્રકારે દર્શન કરતો હોવા છતાં પણ જોવા છતાં નથી જોતો, એવું કેવું? જોવા છતાં ન જોવું એવું કેવું? અહીં તો કે છે, અહીં મધુસૂદનજી પણ સરસ કહે છે, દુર્મતિ દુષ્ટામતિ વિવેક પ્રતિબંધક પાપેન મલિના. મલિન થઈ ગઈ મતિ. મલિનતા શું છે? એનો વિવેક જન્મવા ના દે. બુદ્ધિમાં એવું છે ને કે આમ તો આપણે જીવનમાં પૂરતો અનુભવ થાય છે. માણસ અનુભવથી શીખે તો વાંધો નથી, ભગવાન અનુભવ આપતો જ હોય છે, શીખે એટલા માટે. પરંતુ આપણી બુદ્ધિમાં એવી મલિનતા આવી ગઈ છે કે અનુભવથી શીખતા નથી. વિવેક પ્રતિબંધક પાપે એટલું જ નહીં, પરંતુ વધારે વધારે પાપ કર્યા કરીએ છીએ, જેથી આપણા વિવેકને વધારે વધારે પ્રતિબંધિત કરે છે. આપણામાં વિવેક જન્મવામાં અવરોધરૂપ કોણ છે? પાપ. તો એક તો વિવેક નથી, અવિવેક છે. એ અવિવેકથી પ્રેરણે પાપ કરું, પાપ વળી પાછું વધારે વિવેક કરે, એમ કરતા કરતા આનું નામ કયું? દુષ્ટ મત. તો અવિવેકને કારણે જેની મતિ મલિન થઈ ગઈ છે. અતઃ અશુદ્ધ બુદ્ધિત્વાત નિત્યાનિત્ય વસ્તુ વિવેકાદિ શૂન્યત્વેન. જો નિત્ય શું છે? અશુચિ, અનિત્ય, દુઃખાત્મકમ, અનાત્મા. અનિત્ય છે, અશુચિ છે, દુઃખ છે, અનાત્મા છે. નિત્ય માનવું, શુદ્ધ માનવું અને સુખ માનવું, આત્મા માનવું,
એવું જ છે બધી જગ્યાએ. એટલે અનિત્ય વસ્તુને નિત્ય માનવી, જે દુઃખનું સાધન છે એને સુખનું સાધન માનવું. ખરેખર માણસમાંથી જન્મથી નથી, ખરેખર આખું જીવનભર ઘણી વાર તો કેટલાય બધા પ્રહારો ખાધા છતાંય પણ નથી જન્મતો, કે દુઃખ આપી રહી છે આ વસ્તુ તો પણ એ સુખનું સાધન માને, અનાત્મા છે તો એના આત્મા માને, આ તો અનિત્ય છે અર્થાત જતો રહેવાનું છે તો પણ એને પકડી રાખે કે બસ આને કારણે મને હંમેશા માટે સલામતી મળશે, આવું ચાલ્યા જ કરતું હોય છે. વિવેકાદિ શૂન્યત્વેના તત્વજ્ઞાન અયોગ્યત્વાત, એનો આ પેલી મલિનતાને કારણે, પાપને કારણે, પ્રતિબંધકને કારણે વિવેક એનો જન્મી ન શકે, અને માટેનો ઉપદેશ કરવામાં તોય ના જન્મે. તત્વજ્ઞાન અયોગ્યત્વાત, એને અસંસ્કૃત બુદ્ધિ કહો જેનામાં તત્વજ્ઞાનની યોગ્યતા નથી. અકર્તારમપી કર્તારમ કેવલમપી અકેવલમ આત્માનમ અવિદ્યા કલ્પયન, જે અકર્તા છે એને કર્તા માનો, અદ્વિતીય છે ને દ્વિતીય માનો, નિર્વિકાર છે ને વિકારી માનવો, અસંસારી છે ને સંસારી માનવું, એવી તો આત્માને માનવું. અવિદ્યા કલ્પયન, અવિદ્યાને કારણે આત્મા આપણી કલ્પનાઓ કરતો કરતો સંસારી કર્મ અધિકારી. આ કેવો છે? સંસારી. એ તો કર્મનો જ અધિકારી છે, અર્થાત એને કર્મ કરવું જોઈએ. દેહભૃત, દેહમાં અહમ ભાવ ધરાવનારો દેહધારી, અકૃત બુદ્ધિ, અસંસ્કૃત બુદ્ધિવાળો, મલિન બુદ્ધિવાળો, કર્મ કરતું શું? તાદાત્મ અભિમાનાત, કર્મ કરનારા જે અનાત્મા છે એમાં તાદાત્મ અભિમાનને કારણે કર્મ ત્યાગ અસમર્થ હે. કર્મ ત્યાગ માટે સમર્થ નથી. આ શરીર તો કર્મ કર્યા જ કરવાનું, મન તો કર્મ, એટલે આ પ્રકૃતિનો સ્વભાવ છે કે એ તો કર્મ કર્યા જ કરવાનો, સક્રિયતાનો સ્વભાવ છે. શરીરનો, પ્રાણનો, ઇન્દ્રિયો, મન બુદ્ધિનો સ્વભાવ શું છે? હંમેશા કશી ને કશી પ્રવૃત્તિ ચાલ્યા જ કરે, સ્વભાવ જ છે ને. એમાં આત્મબુદ્ધિ હોય એટલે આત્મામાં સહજ કર્મ રહેવાનું, એટલે આ માણસ કર્મનો ત્યાગ કરવા અસમર્થ છે. સર્વદા જનન મરણ પ્રબંધેન અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ કર્મફલમ અનુભવતી. આમ જન્મ મૃત્યુના પ્રવાહમાં સતત સપડા રહે ને અનિષ્ટ, ઇષ્ટ, મિશ્ર આ પ્રકારનું ફળ ભોગવ્યા જ કરે. તો એનું આ જોવા છતાં નથી જોતો એનું દ્રષ્ટાંત આપે છે શંકરાચાર્ય મહારાજ. અહંકર્તા આત્મદર્શનવતો બી ન વિદુષય તદ્દર્શનમસ્તી. આત્માને જાણતો હોય છતાં નથી જાણતો, આત્માને જુએ છે છતાં નથી જોતો. કેમ જુએ છે? હું કરતા છું, ભોગતા છું, એ પ્રકારના આત્માને જોતો હોવા છતાં પણ એ જોતો નથી. આ જોવું છતાં ન જોવું એવું કેમ બને? એનો દૃષ્ટાંત આવે છે. યથા તૈમિરિકઃ અનેકમ ચંદ્રમ યથા વા અભ્રેષુ ધાવત્સુ ચંદ્રમ ધાવંતમ યથા વા વાહને ઉપવિષ્ટઃ અન્યેષુ ધાવત્સુ આત્માનમ ધાવંતમ. દૃષ્ટાંત આપે. યથા તૈમિરિકઃ અનેકમ ચંદ્રમ, જેમ આંખમાં તિમિરનો દોષ હોય તો એક ચંદ્ર એટલે અનેક ચંદ્ર દેખાય. આટલું તો જ્ઞાન છે અમને મેડિકલ શાસ્ત્રોમાં અમે એક દૃષ્ટાંત આપ્યા જ કરતા હોય છે. યથા તૈમિરિકઃ અનેકમ ચંદ્રમ, તિમિર નામનો દોષ. તિમિર એટલે અંધકાર, આંખમાં અંધકાર આવી જવો એટલે કે ધારો કે મોતિયો આવી જવો, એને કારણે ચંદ્ર. કેમ? ચંદ્ર સૂર્ય સામે તો જોવાય નહીં, એટલા માટે. સૂર્ય સામે તો જોઈ જ ના શકે માણસ, કારણ કે જયારે આપણે પેલો મોતિયો ત્યારે એટલી બધી એનો શું કહે ગ્લેર આવતો હોય ને, એટલો પ્રકાશ આવતો હોય સૂર્ય સામે જોવાય જ નહીં. ત્યાં બે જુએ પણ ચંદ્રનો એ પ્રકારનો ગ્લેર નથી આવતો, માટે ચંદ્રનો દ્રષ્ટાંત આપે છે. એટલે કહે છે અનેકમ ચંદ્રમ, ચંદ્ર એક હોય છતાં પણ ચંદ્ર અનેકમાં, એ બે કે વધારે, જેવી આંખ ટૂંકમાં બે દેખાય કે વધારે દેખાય, પરંતુ જ્યાં ચંદ્ર એક છે ત્યાં એને અનેક માનો. એ જુએ છે, એ શું જોયે છે? અનેક ચંદ્ર છે છતાં જોતો નથી, એમ પણ કહેવાય ને. બીજો જોનારો માણસ છે શું જુએ છે એવું પણ ઘણા લોકો કહેતા હોય છે, શું જોયું? પેલું બિચારો જોઈ ના આવ્યો અને આપણને કહે, આપણે કહે શું જોયું?
શું તો કે બે ચંદ્ર તે શું જોયું એનો તો જોયા છતાં પણ નથી જોયું. તિમિરોપહત ચક્ષુઃ અનેકમ ચંદ્રમ પશ્યન્નપી તત્વતઃ ન પશ્યતિ. એવમ અવિદ્વાન આત્માનમ કર્તરમ પશ્યન્નપી તત્વતો ન પશ્યતિ. જેમ તૈમિરિક દોષવાળો મનુષ્ય અનેક ચંદ્રને જુએ છે છતાં વાસ્તવમાં જોતો નથી, તેમ આત્માને જે કર્તા રૂપે જોવે છે એ વાસ્તવમાં જોતો નથી, એટલે આત્માના યથાર્થ સ્વરૂપને જાણતો નથી. પછી બીજું, આ તો એક હોય ત્યાં એક હોય જે વસ્તુ એ જે સ્વભાવ એને જુદો જોવો, વસ્તુનો સ્વભાવને છે એને કરતા જુદો જોવો. આત્મા કરતા છે ને કરતા માનવો, એક છે એને અદ્વિતીયને પણ સદ્વિતીય માનવો. પછી બીજું એક આવી આત્મા વિશેનો ભ્રમ, અનાત્મા